अवधूत चिंतन श्री गुरुदेव, अवधूत चिंतन श्री गुरुदेव, अवधूत चिंतन श्री गुरुदेव। रमो मानन पद्मार्क पाद पद्ममुपास्महे, यत्सौरभं समाग्राह्य धावन्ते विबुधालयः। श्रीदत्तं शरणं ममेति गदतो, दत्तं सदा ध्यायतो, दत्तेनायत चेतसः किमु भयं, दत्ताय तुभ्यं नमः। दत्ताजातमिदं चराचरमरं, दत्तस्य दाम्नि स्थितं, दत्तेनायत चेतसः किमु भयं, भो दत्त कश्चित्परः। श्रीपाद श्रीनृसिंहाख्यं औदुम्बरनिकेतनं, नृमणिं सद्गुरुं वन्दे नरभावविमोक्तये। वासनाबीजनाशाय वाणिजाड्यनिवारिणे, हन्तस्तमोहपहन्त्रे च वासुदेव नमोऽस्तुते। ब्रह्मोजसा भूषितभव्यभालं, दिव्योजसा दीप्तविशालनेत्रं, शान्तिप्रदं यस्य मुखारविन्दं, रङ्गावधूतं प्रणतोऽस्मि नित्यम्। सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम्, अस्मदाचार्यपर्यन्तां वन्दे श्रीगुरुपरम्पराम्। गुरु आवो बलिहारी तमारी छे, गुरु आवो बलिहारी तमारी छे, गुरु आवो बलिहारी तमारी छे, गुरु आवो बलिहारी तमारी छे। साध्य देव
યારી તમારી અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. હરિશરણમ શ્રી ગુરુ શરણમ. ભક્તવાંછા કલ્પતરુ ભક્તવત્સલ શરણાગત વત્સલ દીનબંધુ દયા સિંધુ કૃપા સિંધુ અનંત ગુણગણ નિલય અખિલ હેય પ્રત્યનીક પરાત્પર પરબ્રહ્મ સર્વાત્પર સર્વેશ્વર અનંત અનંત કોટિ બ્રહ્માંડ નાયક પરમ ભક્ત વત્સલ સદગુરુદેવ ભગવાનની અહૈતુકી કૃપા કરુણાથી અત્યંત પાવનકારી એવા ચૈત્ર કૃષ્ણ એકાદશી વરુથીની એકાદશી શ્રી વલ્લભ જયંતીના પાવન દિવસે પાવન સલીલા યમુનાજીની ભગીની એવી ભગવતી તાપીના પવિત્ર તટ ઉપર અવસ્થિત સુરત મહાનગરના જ્યાં આગળ સતત વેદાધ્યયન અનેક વર્ષોથી ચાલે છે એવા બદ્રીનારાયણ ભગવાનની ચરણ સન્નિધિના સંકુલમાં આપણે સૌ સમગ્ર અવધૂત પરિવારના દૂર દૂરથી આવેલા અનેક ભક્તો તેમજ સુરતથી આવેલા અહીંયા પ્રત્યક્ષ ઉપસ્થિત એવા ભક્તોની ઉપસ્થિતિમાં ગુરુ મહારાજની ભાવમય સન્નિધિમાં માનવ જન્મનું સર્વોત્કૃષ્ટ ફળ સત્સંગ ભગવાન દત્ત અવધૂતે યદુ મહારાજને અને પ્રહલાદજીને ઉપદેશેલા બોધેલા અત્યંત મહિમામય તત્વજ્ઞાન વેદાંત મિશ્રિત પરમ રસરૂપા ભક્તિના આધારે પરમહંસ ચક્ર ચૂડામણી યતિ ચક્રવર્તી સદગુરુદેવ ભગવાન સ્વામી મહારાજ અને ગુરુ મહારાજ બાપજીની પાવનકારી વાણીથી ઉચ્ચારાયેલા આલેખાયેલા લખાયેલા અનેક સાહિત્યમાંથી ગૂઢ રીતે રહેલા એ સુમધુર બોધ રસને પ્રાપ્ત કરવાનો મને અને તમને આપણને સૌને સુઅવસર પ્રાપ્ત થયો છે. આજનો દિવસ અત્યંત મહિમામય છે, અત્યંત પાવનકારી છે. આપણી અવધૂત પરંપરા એ ખૂબ ઉદાત્ત, ખૂબ વિશાળ અને ખૂબ વિસ્તૃત ઉદાર વિચારધારાની પરંપરા છે. આપણી દ્રષ્ટિમાં કોઈ અન્ય છે જ નહીં. સર્વત્ર એ જ પરબ્રહ્મ પરમાત્મા વિલાસ કરી રહ્યો છે અને માટે જ જ્યાં આગળ કોઈ પણ આસક્તિપૂર્વક જેનો આશ્રય લે છે એ વસ્તુ, વ્યક્તિ, સ્થાન, પદાર્થનો આશ્રય નથી લેતો, પરંતુ એ રૂપમાં રહેલા આપણા જ પરમાત્માનો આશ્રય લે છે. માટે અન્ય આશ્રય કદી કોઈ કરી શકતું જ નથી. એવી એક ઉદાત્ત વિચારધારાથી આપણે બધા સર્વત્ર નમન કરતા હોઈએ છીએ. અને માટે જ આ ભારત વર્ષની ભૂમિ પર થઈ ગયેલા અદ્વૈત સિદ્ધાંતના અંતરતમ સ્વીકાર સાથે આપણે અદ્વૈત સિદ્ધાંતની સાથે સાથે જે 4 દ્વૈત મતો પ્રગટ કર્યા એ તમામે તમામ આચાર્યોનો આપણે સમાદર કરીએ છીએ અને કર્યો છે. આપણે સકલ મતોનો આદર કરીએ છીએ. કોઈના ખંડનની આપણે ચર્ચા કદી કરતા નથી. એમાં આપણને રસ પણ નથી. અને ક્યાંય આપણા ગુરુ મહારાજે પણ એક અક્ષર પણ એવો લખ્યો નથી, વાણીથી એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી કે જે અન્ય કોઈ પણ પરંપરાનું ખંડન કરે. એવી ભારત વર્ષની વૈષ્ણવ ચતુસંપ્રદાયની પરંપરાઓમાં શ્રી લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં એલમ્મા માતાને ત્યાં પ્રગટ થયેલા વૈશ્વાનરા અવતાર અનેક સોમયાગના ફળ સ્વરૂપ અને સમગ્ર વિશ્વને શુદ્ધ પુષ્ટિ ભક્તિનું દાન આપવા માટે પ્રગટ થયેલા આજના દિવસે
શુદ્ધાદ્વૈત સિદ્ધાંત પ્રવર્તક, પુષ્ટિ માર્ગ સંસ્થાપક આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુની આજે જન્મ જયંતિ છે, એમનો પ્રાગટ્ય દિવસ છે. આચાર્ય ચરણે શુદ્ધાદ્વૈત સિદ્ધાંત આપ્યો. યદ્યપી શુદ્ધાદ્વૈત સિદ્ધાંત વિષ્ણુ સ્વામીએ સૌ પ્રથમ આપ્યો અને આચાર્ય ચરણના પ્રગટ થવાથી એ સિદ્ધાંતનો વિસ્તાર થયો અને એમના પ્રગટ્યથી જ આ સમગ્ર ભારત વર્ષ શુદ્ધ ભક્તિના રસને જાણી શક્યો. અનેક એ પરંપરાના રસિક ભક્તોએ, રસિક અષ્ટછાપના કીર્તનકારોએ મહાપ્રભુજી માટે ગાયું છે. જોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની. જો આજના દિવસે આચાર્ય ચરણ પ્રગટ થયા ન હોત તો આ પૃથ્વી ઉપર રસભક્તિનો પ્રચાર થઈ શક્યો ન હોત. આપણે આપણી સેવાની અંદર જે કાંઈ પણ સાજ સામગ્રી શૃંગાર કરીએ છીએ એનું વિસ્તૃતીકરણ આચાર્ય ચરણે કર્યું છે અને માટે જ ભારત વર્ષના એક મહાનતમ આચાર્ય છે. જેટલા પણ શંકરાચાર્ય ભગવાન પછીના દ્વૈત મતના આચાર્યો પ્રગટ થયા છે એ તમામે તમામ કોઈ સામાન્ય જીવ કક્ષાના નથી, પરંતુ ભગવાનના સંકલ્પથી અલગ અલગ રીતે શેષાવતાર ભગવાન શ્રી રામાનુજાચાર્ય હોય, ભગવાન રામાનંદાચાર્ય હોય કે ભગવાન ઇંબકાચાર્ય હોય, એ તમામે તમામ આચાર્યો ભગવાનની જ અનુકંપાના ફળ સ્વરૂપે જ પૃથ્વી પર અવતરિત થાય છે અને યોગ્ય યોગ્ય રીતે જગતને પોતાની કૃપા દ્વારા અલગ અલગ રીતે માર્ગદર્શન પ્રદાન કરે છે. મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્ય ચરણ અયોની જ અવતાર છે. કોઈ સ્ત્રીના ઉદરમાંથી એમનો જન્મ થયો નથી. આજના પાવનકારી દિવસે જ્યારે મૃત જન્મેલા બાળકને ત્યજી દઈને એમના માતાજી જંગલમાંથી આગળ નીકળી જાય છે ત્યારે પ્રચંડ અગ્નિની અંદર રડવાનો અવાજ સંભળાતા થોડેક દૂર જઈને પાછા ફરે છે ત્યારે એમને સુંદર મજાના નવજાત શિશુનું દર્શન થાય છે. એ જ વલ્લભાચાર્ય ચરણ મહાપ્રભુ. અને જ્યારે 1.5 લાખ પદોની રચના કરનાર સુરદાસજી શરીર છોડે છે તે વખતે એમને પ્રશ્ન કરવામાં આવે છે કે તમે 1.5 લાખ પદોની રચના કરી શ્રી કૃષ્ણ ભક્તિના, વ્રજ ભક્તિના, પણ આપણી પરંપરાના આચાર્ય શ્રી મહાપ્રભુજી માટે એક પણ પદ ના લખ્યું, એક પણ રચના ના કરી. અને ત્યારે સુરદાસજીઓ જવાબ આપે છે કે મેં ભગવાનમાં, શ્રી ઠાકોરજીમાં અને શ્રી ગુરુજીમાં આ બે અલગ છે એવો ભેદ કર્યો જ નથી. બાપજીની ભાષામાં હરિગુરુ સંતન ભેદ મિટાવું અંતર હોત ઉજાસ. અને ત્યારે મહાપ્રભુજીના ચરણમાં નિવેદિત એમનું છેલ્લું પદ, એ પદ પણ યદ્યપી મહાપ્રભુજી માટે જ નથી, મહાપ્રભુજી અને ઠાકોરજી બંનેના ભાવની અંદર મિશ્રિત થાય છે, પણ પ્રધાન મહાપ્રભુજી માટે રચાયેલું સુરદાસજીની કલમનું છેલ્લું પદ એનો આપણે શ્રવણ કરીશું અને આપણા વિષયમાં પ્રવેશ કરીશું. ભરોસો દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો દ્રઢ ઇન ચરણ જો અહીંયા આગળ પણ સુરદાસજી કોના ભરોસાની વાત કરે છે? ગુરુના નહીં, ગુરુના ચરણના ભરોસાની વાત કરે છે. અને જે વાત બાપજીએ ગુરુનામૃતમાં લખી, ગુરુપદ નખમાણિક્યથી થાય હાર્દતમ નષ્ટ, તન્મયતા સ્વરૂપમાં ગણે કોણ ત્યાં કષ્ટ, એ જ વાત અહીંયા આગળ સુરદાસજી મહારાજ કહી રહ્યા છે. દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો દ્રઢ ઇન ચરણ કેરો
सब जग माही अंधेरो, सब जग माही अंधेरो भरोसो, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरण केरो। साधन और नाही आकली में, 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 जासो तनिवेरो, जासो तनिवेरो भरोसो, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरण केरो। સુરદાસજી કહી રહ્યા છે, કદાચ કોઈ એવું માનતું હોય કે અમે અમારા યોગથી, અમારા જ્ઞાનથી, અમારા વૈરાગ્યથી, અમે અમારી બુદ્ધિથી આ કળિયુગને જીતીને ભગવાનને પ્રાપ્ત કરી લઈશું, તો એની મહાન ભૂલ છે, મહાન મૂર્ખતા છે. કળિયુગમાં સદગુરુના ચરણાશ્રય સિવાય બીજો કોઈ સાધન નથી, બીજો કોઈ ઉપાય નથી કે જેનાથી આ કરાળ કળિયુગને નિવેરી શકાય. જાસુ હોય નિવેરો. આપણી સ્થિતિ કેવી છે ખબર છે? આપણને આપણો સંસાર પણ સાચવી શકતા નથી, તો પરમાર્થ કેવી રીતે સચવાશે? બંને તરફથી આંધળા છે. સુરદાસજી કહે છે, સૂર કહા કહે તુવિધ આંધળો. બંને રીતે આંધળો છે. એમ તો એમ આંખથી એમને જન્મથી આંખ નથી, અને બીજી વિવેકની આંખ નથી, એવું પોતાના માટે કહી રહ્યા છે. પણ યદ્યપી એમના માટે વાત નથી કહી રહ્યા, આપણા માટે વાત કહી રહ્યા છે. આપણી અંદર આપણો સંસાર પણ આપણે સાચવી શકતા નથી, પરમાર્થ તો કેવી રીતે સાચવી શકીએ? અને તમે કોઈને એવું કહો કે હું આવતીકાલથી તમારા ઘરે રહેવા આવીશ, તમે કહેશો તે કામ કરીશ, કોઈ રાખશે તમને? પગાર નહીં આપવાનો, મફતમાં. કોઈ રાખશે? કોઈ બોલતું નથી. કોઈને એવો ભરોસો હોય કે કોઈ મને રાખશે તો કાઢી નાખજો, કારણ કે આપણા ઘરના આપણને રાખવા રાજી નથી. એટલે સુરદાસજી કહે છે, બિના મોલ કો ચેરો, મારું કોઈ મૂલ્ય નથી, તમારા માથે પડેલો છું. આપણે બધા પણ સદગુરુના, સુરદાસજી કહે છે મહાપ્રભુજીને, સુર કહા કહે દ્વિવિધ આંધળો, સુર કહા કહે વિવિધ આંધળો, સુર કહા કહે દ્વિવિધ આંધળો, સુર કહા કહે વિવિધ આંધળો, વિના મોલ કો ચેરો, बिना मोल को चेरो भरोसो, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरण केरो। श्री वल्लभ नख चंद्र जटा बिनु, श्री वल्लभ नख चंद्र जटा बिनु, सब जग माही अंधेरो भरोसो, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरण इन चरणन, दृढ़ इन चरणन केरो भरोसो। શ્રી વલ્લભાધીશ હરિશરણમ.
ભગવાનની કૃપાથી આપણે કેટલા ગુરુ પર ચર્ચા કરી ચૂક્યા છીએ? 20. પૃથ્વી વાયુ નભ અને ઉદક અગ્નિ પણ તેમ, ચંદ્ર સૂર્ય કપોતને અજગર સમુદ્ર તેમ, પતંગ ભૃંગ માતંગને હરિણમાં છલું જાણ, મધુહા વેશ્યા પિંગલા બાલ ટીટોળી માન, કુમારી કંકણ, અને હવે આવ્યા સર્પ. આ 24 ગુરુઓ એ સંપૂર્ણ મનુષ્ય જાત ઉપર ઉપકાર કરવા માટે આપવામાં આવેલું ભગવાન દત્ત અવધૂત દ્વારા યદુરાજાને પરમોત્કૃષ્ટ જ્ઞાન છે, જે તે કાળથી શરૂ કરીને અત્યાર સુધી અને જ્યાં સુધી આ પૃથ્વી છે ત્યાં સુધી અક્ષય છે, અવિચળ છે. અને તેના માધ્યમથી, એના બોધથી સંપૂર્ણ બોધ આત્મસાત કરવો એ તો સિદ્ધોનું કાર્ય છે. પરંતુ એકાદ ગુણ પણ 10, 15, 20 ગુણોની ચર્ચા કરીએ, એમાંથી એકાદ ગુણ પણ જો આપણા જીવનમાં આવે તો આપણે મનુષ્યતાને પ્રાપ્ત કરીએ. થોડાક વધારે ગુણો આવે તો આપણે સાધકતાને પ્રાપ્ત કરીએ. એમ કરીને ભગવાન જ્યાં આપણને થાપવા માગે છે ત્યાં થપાઈએ. બહુ મહત્વનો શબ્દ છે, બોધે સ્થિર કરી થાપ્યા છે. હવે જુઓ, આપણી એક બહુ મોટી ભૂલ એવી બને છે કે બહુ મોટું ભજન હોય એટલે નથી ગાતા. ગુરુવારે ભજનમાં જ્યારે આપણે સમૂહમાં ભજન કરતા હોઈએ ત્યારે શું કરીએ? બહુ મોટું ભજન હોય તો નાનું નાનું જ ભજન ગાઈએ, અને જો કોઈ મોટું ભજન ગાય એટલે પહેલાં આપણે ગુસ્સો કરીએ. અને ઘણા એવા વિચિત્ર છે કે મોટું ભજન કાઢે ને પછી ખેંચી ખેંચીને 3 વખત એકની એક લીટી ગાય, એટલે બીજાને ભજન ગાવાનો વારો ના આવે. એટલે ઘણા મંડળોમાં તો આપણા પરિવારમાં એવો નિયમ જેવું કરી દીધું છે કે બહુ મોટા ભજનો ગાવાના નહીં. એવું ન હોવું જોઈએ. અને માટે જ જ્યારે આ પંક્તિ વાંચી બધાએ, એટલે ગઈકાલે બધાએ જે અભ્યાસુ હતા અવધૂત એને તે શોધવા લાગ્યા કે ક્યાંથી આવી, અને જે અભ્યાસુ નતા તે પૂછવા લાગ્યા કે ક્યાં કઈ જગ્યાનું છે, કયા ગ્રંથનું છે, અવધૂત્યાનંદમાં છે, ગુરુનામૃતમાં છે, ક્યાં છે? સાધ્યદેવ ઇન્દ્રાદિક સુરવર બોધે સ્થિર કરી સ્થાપ્યા છે. જોજો, સાધ્યદેવ ઇન્દ્રાદિક સુરવર બોધે સ્થિર કરી સ્થાપ્યા છે, અને તત્વામૃત પાઈ બંનેને બોધે સ્થિર કરી થાપ્યા છે. તો સ્થાપવું એટલે શું ને થાપવું એટલે શું? પ્રશ્ન થાય ને. બંને વખત એવું લખી શક્યા હોત બાપજી કે સ્થાપ્યા છે, સ્થાપ્યા છે, કાં તો બંને વખત એવું લખી શક્યા હોત કે થાપ્યા છે, થાપ્યા છે. સ્થાપવું એટલે શું? ઇન્દ્ર જ્યારે જંભથી ત્રાસીને આવે છે ત્યારે ભગવાન જંભનો નાશ કરે છે અને ઇન્દ્રનું સ્વર્ગમાં સ્થાપન કરે છે. સાધ્યદેવો જ્યારે પ્રશ્ન કરતા આવે છે ત્યારે ભગવાન એમની જે શંકા છે એનું નિવારણ કરે છે અને પાછા એ પોતાના લોકની અંદર જઈને સ્થપાય છે. આવા જે કોઈ રાજાઓ આવે છે એમની પાસે, એ બધાને પણ જ્ઞાન આપીને એમની જે કામના છે, જેમ કે આયુ રાજા પુત્ર માટે આવ્યા તો આયુ રાજાને પુત્ર આપ્યો અને એ પાછા પોતાના નગરમાં જઈને સ્થપાઈ ગયા. પણ કાળક્રમે ઇન્દ્રનું આયુષ્ય પૂરું થાય તો ઇન્દ્રપદ ઉપર જેણે ઉતરી જવું પડે ને ત્યાં નવા ઇન્દ્ર આવે. તમને ખબર છે ને આ વાત? તો હા, દેવ યોની પણ શાશ્વત નથી. દેવતાઓની જે યોની છે ત્યાં આગળ પણ જેટલું પુણ્ય કર્યું છે અહીંયા, એ પુણ્ય પૂરું થાય એટલે ત્યાંથી પુણ્યક્ષય મૃત્યુ લોકો પાછા પૃથ્વી પર આવવું પડે. એવી જ રીતે કોઈ રાજા બને પૃથ્વી પરનો, એનું પણ આયુષ્ય પૂરું થાય એટલે એની જગ્યા પર બીજો રાજા આવે. તો જેનું સ્થાપન થાય છે એનું વિસર્જન થાય છે. જેનું સ્થાપન થાય છે, આપણે પૂજા કરીએ ભગવાનની તો સત્યનારાયણ દેવનું સ્થાપન કરીએ, પછી કેવી રીતે કરીએ છીએ? ચોખા પધરાવીને કરીએ છીએ ને.
કે તમે જ્યાંથી આવ્યા ત્યાં હવે પાછા જાઓ. તો જેનું સ્થાપન કરવામાં આવે છે એનું વિસર્જન કરવામાં આવે છે. પણ જે સ્થપાઈ ગયા નથી, જે થપાઈ ગયા છે, થપાઈ જવું એટલે આપણે શું થાપીએ છીએ? અમે તો થાપેલા લાડુ ખાઈએ છીએ. તમારા નસીબમાં છાણા હોય તો તમે છાણા થાપો. લાડુ બની ગયો છે પણ બરાબર એનો શેપ આવે એટલે શું કરવામાં આવે છે? એને જોરથી, એને શું કહેવાય? થાપ્યા. ક્યાં થાપ્યા? પાત્રમાં થાપ્યા. પણ એ થાપતી વખતે, થાપતા પહેલા, થાપતી વખતે શું કરવું પડે છે? એને બરાબર તૈયાર કરવા પડે છે અને જોવું પડે છે કે ભાઈ કોઈ જગ્યાએથી તિરાડ નથી ને, બરાબર ઘી અંદર ભરાયું છે ને. આ ખાલી એક એક્ઝામ્પલ આપું છું, વાતનો સાર સમજાય એના માટે. હવે કોઈએ કંજુસાઈ કરીને ઓછું ઘી રેડ્યું હોય તો લાડુ વળશે ના. તો જેની અંદર વૈરાગ્ય નથી એ થાપી શકાશે નહીં. જેની અંદર વૈરાગ્ય નથી એને થાપી શકાશે નહીં. જેની અંદર ભક્તિ નથી એને વાળી શકાશે નહીં. જ્ઞાનનો અધિકારી એ જ છે કે જે જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિથી યુક્ત છે. રાવણ પણ મહાન જ્ઞાની છે, ચતુર્વેદ વેદતા છે, પણ એનામાં વૈરાગ્ય નથી, વિલાસ છે. એટલે લંકાની સ્થાપના કરી છે છતાં લંકા બળી જાય છે. વિલાસી છે, એનામાં ભક્તિ નથી. એવી જ રીતે ભગવાનના શરણે વૈરાગ્ય યુક્ત થઈને જે આવ્યા, વૈરાગ્ય યુક્ત થઈને ન આવ્યા પણ પ્રેમથી યુક્ત થઈને આવ્યા, એ તમામે તમામને ભગવાને પહેલા તો વૈરાગ્ય રૂપી ઘીથી સિંચન કર્યું, પછી એમને બરાબર વાળ્યા અને પછી છેલ્લે થાપ્યા. શેમાં થાપ્યા? એમના પોતાના સ્વરૂપમાં થાપ્યા. બોધે સ્થિર કરી થાપ્યા છે. ક્યાં થાપ્યા? આત્મ સ્વરૂપમાં, પોતાની અંદર થાપ્યા છે. આ પંક્તિનો મહિમા છે. આ તત્વામૃત છે એ જ વાસ્તવિક ઘી છે, એ જ વાસ્તવિક ઘી છે. પરંતુ આ વૈરાગ્ય અને ભક્તિ વગર પ્રાપ્ત થવું અશક્ય છે. અને માટે જ એ વૈરાગ્ય, ભક્તિ, નિષ્કામ કર્મયોગ જે જ્ઞાનથી પ્રાપ્ત થાય છે એ જ્ઞાનનું નામ છે 24 ગુરુઓ, ત્રિપુરા રહસ્ય. અને તેમાં 20 ગુરુ ઉપર આપણે સંક્ષિપ્તમાં ચર્ચા કરી છે. 21મો ગુરુ સર્પ છે. આપણા સનાતન ધર્મના દરેકે દરેક દેવતાઓની પાસે સર્પ છે. શિવજીના કંઠમાં છે. આમ તો શિવજીના સર્વાંગે છે. કર્કોટક મહાપદ્મહા નુપુર પગમાં તેમ બાપજી લખે છે 83મા અધ્યાયમાં. કર્કોટક સાપ અને પદ્મના બંને ભગવાનના ચરણની અંદર છે. હાથની અંદર વીંટીઓ પહેરી છે તે પણ સર્પ કંકણો મુદ્રિકા સર્પમયી જ અશેષ. બાપજી લખે છે હાથની અંદર શિવજીને વીંટીઓ છે તે શેની છે? સર્પની છે. સર્વાંગે સર્પને ધારણ કરે છે શિવજી. અને ગણેશજી નાગ જનોઈ કોટમાં પિતાંબર પવિત્ર, ગજવદન ઓમકાર તું સર્પ મેખલા ચિત્ર, નાગ જનોઈ કોટમાં પિતાંબર પવિત્ર. ગણેશજી પણ ધારણ કરે છે. ભગવાન તો સ્વયં શેષ નારાયણની અંદર શેષ સૈયા પર શયન કરે છે.
સહસ્ત્રદય મુખથી શેષ વર્ણી રહ્યા, શેષ નવ ગુણતણો તોય પામ્યા. અરે શેષ સ્વયં ભગવાનનો જ અંશ છે, ભગવાનમાંથી જ પ્રગટ થયા છે, માટે જ આપણે એને અનંત કહીએ છીએ. અને ભાદ્ર શુક્લ ચતુર્દશી, આનંદ ચતુર્દશીના દિવસે, આનંદ ચૌદસના દિવસે આપણે એમની પૂજા કરીએ છીએ, વ્રત કરીએ છીએ 14 વર્ષનું. એના ઉપર આખો એક સ્વતંત્ર અધ્યાય છે, અનંત વ્રતોપાખ્યાન. તો નારાયણ ભગવાન શેષ શયન કરે છે, શિવજી સર્વાંગે સર્પ ધારણ કરે છે, ગણેશજી પણ નાગ જનોઈ કોટમાં ધારણ કરે છે, ભગવતી પણ સર્પ ધારણ કરે છે. સ્તવે દુગ્ધ સ્તનથી આહા, પીએ સર્પ સદૈવ, કોણ વર્ણવે ભાગ્યે, જુએ કૌતુકે દેવ. 83મા અધ્યાયમાં કોણ વર્ણવે એહનું અનુપમ એ સૌંદર્ય, બેઠા તત્સહ ઈશુ આત્મા ચિત્ત સહવર્ય. રત્ન જટિત શિર પર આહા, મુકુટ કુંડલાંચિત, નાગ હર ઉર પર આહા, શોભે ચંદન લિપ્ત. ભગવતીના શરીર ઉપર કેવા છે? નાગ ચંદનથી લિપ્ત છે. અને ભગવતીના હૃદયમાંથી જે કરુણા દુગ્ધ રૂપે પ્રવાહિત થાય છે, એનું સદૈવ પાન કરે છે. દેવતાઓ વિચાર કરે છે કે અરે આપણું આ સૌભાગ્ય નથી, એ સૌભાગ્ય કોનું છે? આ સર્પોનું છે. સ્તવે દુગ્ધ સ્તનથી આહા, પીએ સર્પ સદૈવ. એક દિવસ માટે નહીં, 2 દિવસ માટે નહીં, સદૈવ. કોણ વર્ણવે ભાગ્ય? બાપજી પ્રશ્ન કરે છે, એના ભાગ્યનું વર્ણન કોણ કરી શકે? જુએ કૌતુકે દેવ, દેવતાઓ કૌતુકથી જુએ છે. તો આવી રીતે આપણા સનાતન ધર્મમાં મુખ્ય જે દેવો છે, પંચાયત દેવો છે, એ દરેકની પાસે સાપ છે, સર્પ છે. 2 સરીસૃપ જાતિના એ ગુરુઓ છે, એક સર્પ અને બીજા અજગર. અજગરની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. અજગર પણ સરીસૃપ જાતિમાં આવે છે અને સાપ પણ સરીસૃપ જાતિમાં આવે છે. અજગરની જે વિશેષતાઓ છે, અજગર શિષ્ય થઈ ત્યજી પ્રાણેચ્છા મેં જાણ, એના પર આપણે ચર્ચા કરી ચૂક્યા છે. એના કરતા અનેક ગણી વિશેષતાઓ સર્પની છે. 20 પ્રકારના ગુણો સર્પમાંથી પ્રાપ્ત થાય છે. 21 પ્રકારના. 21મો ગુરુ છે. 11 દોરાઓની અંદર શ્રી ગુરુલામૃતની અંદર સર્પની ચર્ચા કરવામાં આવી છે. એમાંનો પહેલો ગુણ છે કુમારી કંકણ અને સર્પ, આ બંનેની સામ્યતા જેવો ગુણ. કયો ગુણ? કાયમ એકલા રહેવું. કાયમ એકલા રહેવું, જોડે કોઈને રાખવા નહીં. જોડે કોઈને રાખવાની એટલે શેમાં? શેમાં? મનમાં. તમારા મનની અંદર, આપણા મનની અંદર ભગવાન સિવાય બીજું કોઈ હોવું જોઈએ. આ જ સાચા અર્થમાં નિસંગતા છે. આપણે જ્યારે કોઈ વ્યક્તિનો થોડોક સહવાસ પ્રાપ્ત કરીએ છીએ, થોડાક દિવસો કોઈની જોડે રહીએ છીએ, થોડાક કલાકો કોઈની જોડે રહીએ છીએ, એટલે આપણે એની જોડે એવો સંબંધ બનાવી લઈએ છીએ કે આપણા મનની અંદર જેટલા બેઠા છે એની અંદર એક નામ, જે રીતે પેલા મોબાઈલની અંદર લિસ્ટ હોય ને, કોન્ટેક્ટ લિસ્ટ, એમાં એક નામ વધારે, એવી જ રીતે મનમાં પણ એક નામ ઉમેરાઈ જાય છે. હવે મનમાંથી કાઢવું હોય તો શું કરવું પડે? એ સાપ પાસેથી શીખવાનું છે. દત્ત ભગવાન કે છે સાપ એવું નથી કે કોઈ બીજા સાપને મળતો નથી, બીજા સાપને મળે છે, પણ એ સાપ જોડે બહુ સમય સુધી રહેતો નથી, એકલો રહે છે. મહાત્માઓમાં, ફક્કડ મહાત્માઓમાં કહેવત છે, ખાસ કરીને નર્મદા ખંડમાં તો ખૂબ પ્રચલિત કહેવત છે, એક નિરંજન આ દો સુખી. એક નિરંજન દો સુખી, 3 खटपट और 4 दुखी. આ વાત કોના માટે છે? જેમણે ભજન કરવું છે, જેમણે ઉપાસના કરવી છે, સાધના કરવી છે, એમના માટે છે.
આ બહુ મહત્વની વાત છે. આ 24 ગુરુના બધા જ પ્રકરણો આ વાત ઉપર જ છે કે જેમણે પોતાના ચિત્તમાં વેદાંત આધારે જ્ઞાન લાવવું છે, જેમણે વૈરાગ્યને દ્રઢ કરવો છે, જેમણે ભક્તિની અંદર ઉતરવું છે, એમના માટેની આ વાત છે. એક નિરંજન, દો સુખી, તીન ખટપટ और 4 દુખી. એટલે અનેકની વચ્ચે રહેવા છતાં પણ સહુ રંગે અરંગી તું લહે તુજ રંગ કો અવધૂત. કયું ભજન? હા, બધા જ રંગોમાં એ છે, છતાં પણ એનો પોતાનો કોઈ રંગ નથી. સાપ અનેક સાપોને મળે છે, પણ છતાં એની જોડે કોઈ સાપ રહેતો. તો પહેલો ગુણ છે અસંગ રહેવું. બીજો ગુણ છે એક જગ્યાએ ના રહેવું. બીજો ગુણ છે સાપનું ઘર હોય, આજે આ રાફડામાં હોય, કાલે આજે સુરતમાં હોય, કાલે ભરૂચ પહોંચી જાય, પછી મુંબઈ પહોંચી જાય, પછી અમદાવાદ પહોંચી જાય. એક જગ્યા પર સ્થિર ના રહે. કેમ નથી રહેતો? એનામાં ગ્રહાશક્તિ નથી. હવે જુઓ, બહુ મજાની વાત છે, બહુ ધ્યાનથી સમજવા જેવી વાત છે. ઘર કોને બનાવવું પડે? જેણે ગ્રહસ્થી થવું છે તેણે. જેને એના માટે શું કરવું પડે? સંગ કરવો પડે. હવે એ કોઈનો સંગ કરતો જ નથી, તો કોના માટે ઘર બનાવે? સાપ ઘર બનાવતો નથી. આપણે ગઈકાલે પણ ચર્ચા કરી છે, 17-18મા ગુરુ પછીના જેટલા ગુરુઓ છે એમાં પ્રાયઃ સંન્યાસીને બોધ છે, સાધુ માટેનો બોધ છે. એમ સાધુએ ઘર બનાવવું જોઈએ નહીં, મઠ બનાવવો જોઈએ નહીં, આશ્રમ બનાવવો જોઈએ નહીં. ક્યાં સુધી? પર્ણકુટી પણ બાંધતા વધે અહંતા તેમ. 10-15 દિવસ કોઈ ઝાડ નીચે મહાત્મા ભજન કરે તો પણ એ શું માને? આ ઝાડ હવે મારું થઈ ગયું. જેવી રીતે આપણે એવું માને છે કે આ ઘર મારું થઈ ગયું. આપણે તો બેસવાની જગ્યા માટે પણ લડીએ છીએ કે આ જગ્યા મારી થઈ ગઈ. 4 દિવસ હું બેઠી, એટલે ગઈકાલે હું અહીં બેઠી હતી, આજે અહીંયા જ બેસીશ. આવું બને છે? હા. પર્ણકુટી પણ બાંધતા વધે અહંતા તેમ. અને એટલા માટે જ ગૌડીય પરંપરામાં ચૈતન્ય મહાપ્રભુના પાર્ષદો થઈ ગયા શ્રી રૂપ ગોસ્વામી, શ્રી સનાતન ગોસ્વામીજી. વૃંદાવનની અંદર એ રહેતા હતા. 3 રાતથી વધારે એક વૃક્ષ નીચે નહીં રહેવાનો નિયમ લીધો. 3 રાતથી વધારે એક વૃક્ષ નીચે નહીં રહેવાનું. 3 દિવસ થાય, 3 રાત થાય એટલે બીજું વૃક્ષ બદલી કાઢવાનું. પોતાનું કંઈ નથી. આખું ભારત વર્ષ 3 વખત સ્વામી મહારાજ ફર્યા, પણ સ્વામી મહારાજના નામ ઉપર એક આશ્રમ નથી. શું એ મંદિર ન બનાવી શકતે? શું એ ધરતી તો મઠ આશ્રમ ના ઊભા કરી શકતે? બહુ ધ્યાનથી સમજવા જેવી વાત છે. હું મંદિર બનાવવાના વિરોધની વાત નથી કરતો, અહીંયા આગળ આશ્રમ બનાવવાના વિરોધની વાત નથી, પરંતુ સાધુએ પોતાની સાધુતાને સાચવી રાખવી હોય તો એણે આ પ્રવૃત્તિથી દૂર રહેવાનું છે. સાપ ઘર બનાવતો નથી, સાપ એક જગ્યાએ પણ રહેતો નથી, એ બીજાના ઘરમાં રહે છે. ઉંદર ઘર બનાવે અને સાપ એની અંદર ઘૂસી જાય, બીજાના ઘરમાં રહે છે. એટલે એવો બોધ નહીં લેવાનો કે બીજાના ઘરમાં જઈને રહેવાનું, કે હવે અમે સાપને બરાબર ગુરુ કર્યો છે, હવે અમે તમારા ઘેર આજે આવીશું સત્સંગ પતાવીને. આ વાત કોના માટે છે? સાધુ માટે છે. અકિંચનતાથી જે ભજન કરવા માંગે છે એમના માટે છે. જેમણે અકિંચન રહીને ભજન કરવું છે એમણે બીજાએ જ્યાં બનાવ્યું છે ત્યાં આગળ રહેવાનું. થોડા દાડા રહ્યા પછી આગળ ચાલ્યા. બાપજી નારેશ્વરમાં આવ્યા તો શરૂઆતમાં કુટીર બનાવવાની ના પાડી દીધી. દાસ કાકા કીધું કે એક ઝૂંપડી બનાવીએ. બાપજી કે શું કામ છે? હું મારું અનુષ્ઠાન પૂરું કરીને જતો રહીશ, એના માટે એક ઝૂંપડી બનાવવાની શું જરૂર છે? તો કે ના, પણ બાપજી બનાવીએ. થોડી વ્યવસ્થિત બનાવવા ગયા દાસ કાકા તો બાપજી ના પડે કે આટલા બધા પૈસા ખર્ચવાની જરૂર નથી. કોઈ એવું હોય? અત્યારે શું કે એક નહીં 3-4 રૂમ કરી દેજો એવું કે. દાસ કાકા કીધું કે એવું નહીં મહારાજ, તમારા ગયા પછી બીજા કોઈ સાધુને આવવું હોય ને રહેવું હોય તો રહી શકે ને, એટલે બનાવીએ છે.
બાપજી માની ગયા કે હા બરાબર છે. આખું નારેશ્વર સ્થાન એમના પોતાના આવવાના કારણે, માજીના આવવાના કારણે જ વિકસિત થયું, બન્યું, વિકાસ પામ્યું. અને એમની નજર બહાર કશું થયું નથી, છતાં પણ એમણે ક્યારે મનમાં એવું લાવ્યું નથી કે આ મારું સ્થાન છે, હું આ સ્થાનનો માલિક છું. કદી એમના મનમાં આવ્યું નથી. એવું બોલતા હતા કે કોઈ કે તો પાછું ફરીને નારેશ્વરની સામે પણ ના જોઉં, કોઈ મને જવાનું કે તો પાછું ફરીને નારેશ્વરની સામે પણ ના જોઉં. ગયા તારે પણ જોડી ખાલી છે બતાવીને ગયા. આપણે બધા જાણીએ છીએ પ્રસંગો. તો કહેવા પાછળનું તાત્પર્ય છે, અરે એમ બાપજીનું તો ખરું જ, પણ સ્વામિવારનું ચરિત્ર જોઈએ તો વધારે આશ્ચર્યચકિત થઈ જવાય છે. વાડીમાં ભગવાને આજ્ઞા કરી કે હું માણગાંવમાં 7 વર્ષ તમારી જોડે રહીશ, અને ભગવાનની મંદિરની સ્થાપના થઈ. દર શનિવારે હજારોની સંખ્યામાં ભક્તો આવે, ગુરુ પૂર્ણિમાએ લાખોની સંખ્યામાં મેળો જામે, અને નિત્ય પ્રતિ ઉત્સવો થાય, હજારો લોકો જય જયકાર કરનારા હોય. એવો ઠાઠ જ્યાં જામ્યો, અને ત્યાં આગળ અચાનક સવારમાં ભગવાનની પૂજા કરવા ગયા, અને ભગવાને કીધું કે હવે કાયમ માટે આજે ગામ ઘર છોડી દેવાનું છે. ક્યાં? કાયમ માટે. સ્વામી મહારાજે માણગાંવ છોડ્યું, પછી માણગાંવમાં કદી ગયા નથી. અને ભગવાનની આજ્ઞા થતા સૂર્યાસ્ત થયો એ પહેલા સ્વામી મહારાજ પોતાની સગર્ભા પત્નીને લઈને ગામને ઘર કાયમ માટે છોડી દેશે. આ શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે. આપણને મૃત્યુનો ડર કેમ લાગે છે? કારણ કે આપણે એવું માન્યું છે કે આ ઘર મારું છે. આપણે એવું માન્યું છે કે ઘરની જોડેના મારા છે. અને એટલા માટે જ આપણને ડર લાગે છે. જ્યારે એવું માનવામાં આવે કે આ ઘર મારું નહીં, ભગવાનનું છે, બીજાનું છે, જ્યારે એવું માનવામાં આવે કે હું જ્યાં રહી રહ્યો છું એ ધર્મશાળા છે, ચીટી કહે ઘર મેરા મેરા, મૂસા કહે ઘર મેરા, ખટમલ કહે ઘર મેરા મેરા, પણ એ શું છે? ઈટ મિટ્ટી કા ઢેરા. તો ખરેખર ઘર કયું? તો બાપજી કહે છે ઘરની 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 રે મૂળ શોધ કરો. અસલી ઘર કોને કહેવાય? જ્યાં ગયા પછી પાછા ના આવવું પડે, જ્યાંથી કોઈ કાઢી ના મૂકે, એ જ અસલી ઘર કહેવાય. અને એટલા માટે જ એ અસલી ઘર નથી મળતું, માટે એ કોઈ એક ઘરની અંદર રહેવા માટે બંધાતા નથી. આ જ સાચા સંત છે, આ જ સમર્થ મહાપુરુષ છે. સાપ કોઈ એક જગ્યાએ રહેતો નથી, સાપ એકલો રહે છે. સાપ પોતાનું કોઈ ઘર બનાવતો નથી, બીજાના ઘરમાં રહે છે. એવી જ રીતે સિદ્ધ મહાપુરુષ થોડા દિવસ અહીંયા, થોડા દિવસ ત્યાં, કંઈ ખબર ના પડે કે ક્યાં મળશે. અને એ જ વાતને બાપજી ભજનમાં ગાય છે. ઘડી માયા ઘડી માં ત્યાં કેમ ફરો છો? 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 નાત જાત છોડી કાં ભમો છો? હો નાથ કે મારી સાયા
મજાની વાત છે. સાપ કોઈનો સંગ કરતો નથી. બીજું, સાપ એક જગ્યાએ રહેતો નથી. ત્રીજું, સાપ ઘર બનાવતો નથી. કોઈકના ઘરમાં બીજાના ઘરમાં રહે છે, અને એ પણ કાયમ માટે નહીં. થોડા દિવસ રહે, પાછો ત્રીજાના ઘરમાં, પછી આગળ ચોથાના ઘરમાં. એક જગ્યાએ રહેતો નથી. અને હવે ચોથો ગુણ શું? સાપ ગુપ્ત રીતે આવે છે ને જાય છે. તમારા ઘરમાં સાપ આવે તો તમને કહે છે, ડોરબેલ વગાડે છે કે ચાલો હું તમારા ઘરમાં આવું છું, હું પધરામણી કરવા આવ્યો તમારા ઘેર, હવે મને બધું ધરાવો, એવું કહે છે? સાપ કેવી રીતે આવે છે? ગુપ્ત રીતે આવે છે અને ગુપ્ત રીતે જાય છે. અને એ કયા રસ્તેથી આવે છે? મેઇન ડોરથી આવે છે? આવી શકે છે, એવું કંઈ નથી કે ના આવે, પણ એવી રીતે આવે કે કોઈ એ ઘરમાં આવે છે અને જાય છે એ જોઈ શકે. એટલે બાપજી કહે છે, એક વેશે રહો તો પીછાણું, પણ તમે તો કેવા વેશે રહો છો? અલગ અલગ વેશે રહો છો. એટલે સાપ પોતાને ગુપ્ત રાખે છે, પ્રગટ કરતો. ગઈકાલે કુમારી કંકણમાં ચર્ચા કરી હતી આપણે, જે સાધક ઉપાસક પ્રગટ થાય છે એ નષ્ટ થઈ જાય છે. बहुरूपी रंग शान कामा हो नाथ के मरी साया, बहुरूपी रंग शान कामा हो नाथ के मरी साया, पगड़ामा वासु सीध कीधो हो नाथ के मरी साया, पगड़ामा वासु सीध कीधो हो नाथ के मरी साया. સાપ ગુપ્ત રીતે આવે છે ને જાય છે, ખબર નથી પડતી. ઘણી વખત એવું બને કે તમારા ઘરમાં આવીને જતો પણ રહ્યો હોય ને તમને ખબર ના હોય. તમે ન જુઓ, રેગ્યુલર ઘર સાફ ન રાખતા હો તો તમને ખબર પણ ના પડે. એવી જ રીતે આપણા જીવનમાં અનેક વખત સંતો આવીને જતા રહે છે, પણ આપણું મન સાફ નથી એટલે આપણને ખબર પડતી નથી. અનેક મહાપુરુષો આપણા જીવનમાં આવીને પસાર થઈ જાય છે. કેવી રીતે? ગુપ્ત રીતે. એવું કહેતા નથી કે હું સંત છું, એ પોતે પોતાની ઓળખાણ આપતા નથી. ભગવાન રમણ મહર્ષિ એવું કહેતા હતા કે દરેક દેહધારી મનુષ્યના જીવનમાં 3 વખત સાક્ષાત્કારી પુરુષના દર્શન થતા હોય છે. કેટલી વખત? 3 વખત. ગમે એવો મૂળમાં મૂળ જીવ હોય, રજોગુણી તમોગુણી હોય, એને પણ 3 વખત એ સાક્ષાત્કારી પુરુષના દર્શન કરે છે. પણ અંતર શુદ્ધિ ન હોવાના કારણે, ચિત્ત શુદ્ધિ ન હોવાના કારણે એ ઓળખી શકતો. ઘરમાં સાપ આવીને જતો રહે છે, પણ ઘર આપણે કાયમ સાફ ન રાખીએ તો આપણને ખબર પડતી નથી, કંઈક ખૂણે ખાંચડે ભરાયેલો રહે. એવી જ રીતે કોઈ પણ મહાપુરુષ આપણા જીવનમાં આવીને નીકળી જાય, પછી 1 દિવસ માટે હોય, 15 દિવસ માટે હોય, મહિના માટે હોય, અરે વર્ષો સુધી એમનું સાનિધ્ય પ્રાપ્ત કરવા છતાં પણ આ સ્થિતિના સંત છે એવું એ પોતે જણાવવા દેતા નથી. એ જણાય છે કેવી રીતે? ક્યાં તો એ પોતે કૃપા કરીને જણાવી દે. જેમ કે સાપ ખૂણામાં ભરાયો હોય અને બહાર નીકળી આવે, એકદમ ડ્રોઈંગ હોલમાં તમે સોફા પર બેઠા છો, ટીવી જુઓ છો, અને બરાબર સામે આવી જાય, ટીવીની ઉપર આવી જાય, એ એકદમ પોતે પોતાના તરફથી જણાવી દે તો ખબર પડી જાય કે હા આ સંત છે. અથવા તમારું ચિત્ત શુદ્ધ હોય, સતત ઘર ચોખ્ખું રાખતા હો, કોઈ ડપચર ભેગું ના કર્યું હોય, કોઈ સંગ્રહ પરિગ્રહ ના હોય. જુઓ અહીંયા આગળ ધીરે ધીરે ગુરુઓની કક્ષા પણ કેવી રીતે અપગ્રેડ થાય છે. સંગ્રહ પરિગ્રહ ના હોય, કારણ વગરનો, ઘર સ્વચ્છ હોય તો ઘરમાં સાપ આવે તો ખબર પડે છે. એવી જ રીતે ચિત્ત જેનું શુદ્ધ છે, મન જેનું શુદ્ધ છે, એના જીવનમાં સંત ઉચ્ચ કક્ષાના સાધકો આવે તો એ જાગૃત થઈ જાય છે, એને ખબર પડી જાય છે કે ના આ સિદ્ધ છે. સાપની 6ઠી વિશેષતા છે, 5મી વિશેષતા છે. પહેલી વિશેષતા કઈ છે? એકલો રહે છે. બીજી છે ઘર બનાવતો નથી. ત્રીજી એક જગ્યાએ રહેતો નથી. ચોથી ગુપ્ત રીતે આવજાવ કરે છે, કોઈને ખબર પડવા દેતો નથી. બાપજીએ નિયમ લીધેલો કે નર્મદા પરિક્રમા દરમિયાન અંગ્રેજીમાં અને સંસ્કૃતમાં વાત કરવી નહીં.
સ્વામી મહારાજનો નિયમ કે કોઈને પોતાના વિશે જાણ થવા દેવી નહીં. એક રાજાએ એમના સિપાહીઓને ઊભા રાખ્યા કે સ્વામીજી અહીંથી પસાર થવાના છે, એમને મારી પાસે લઈ આવજો. એટલે સિપાહીઓએ કીધું કે અમારા રાજાએ તમને તેડાવ્યા છે. સ્વામી મહારાજ કહેલા ભલા માણસ રાજા તેડાવે કે મારા જેવો ફકીર થોડો હોય પગે ચાલતો, એ તો કોઈ પાછળ મહામંડલેશ્વર પાલખીમાં બેસીને આવતા હશે, આજની ભાષામાં 4 વ્હીલમાં. હું નહીં એ તો. એટલે પેલા લોકોને પણ લાગ્યું કે વાત તો સાચી, રાજા જેમને મળવા માટે બોલાવતા હોય એ આવા કંઈ ફકીર જેવા થોડા હોય. એને સ્વામી મહારાજે જવા દીધા. સ્વામી મહારાજ એના જ રાજ્યમાં જતા હતા અને ફરી ગયા. ગુપ્ત રીતે રહેવું, ગુપ્ત રીતે આવવું અને ગુપ્ત રીતે જતા રહેવું, આ સાપનું લક્ષણ છે. એવી જ રીતે 5મું સાપનું લક્ષણ છે, સાપનો ગુણ છે પ્રગટપણે વિચરવું નહીં, એડવર્ટાઇઝ કરીને જવું નહીં. આ કેટલા દિવસ પહેલાનું બોર્ડ આ પ્રતિભાબેને લગાડી દીધું હતું કે આ કાર્યક્રમનું આયોજન છે. આજે જાહેરાતોનો જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, અને અહીંયા આગળ ભગવાન એકદમ ઊંધી વાત કહે છે. જુઓ, જાહેરાતથી દૂર રહેવું. અને ગુરુ મહારાજના જીવનમાં એક ગુણ આપણને જોવા મળે છે. જો છાપામાં છપાય કે આ જગ્યા પર આવવાના છે તો બાપજી પ્રોગ્રામ કેન્સલ કરી દે. ડોંગરે મહારાજની પાદરામાં કથા, અને ડોંગરે બાબાએ બાપજીને કીધું કે તમે પધારો, મારી ખૂબ ઈચ્છા છે. તો બાપજી શું કહે છે ખબર છે? હું જો ત્યાં આવીશ તો કથા થઈ શકશે નહીં. હું જો ત્યાં આવીશ તો કથા કેમ કે એટલી બધી ભીડ થશે કે લોકો દર્શનની વ્યવસ્થામાં પડશે કે કથા તારીખ ગોઠવશે. એટલે તું ફોટો લઈ જા. બાપજી અભિમંત્રિત કરીને ફોટો આપ્યો, હું સાંભળીશ અને વ્યાસપીઠની નજીક મૂકજે. તો કે સારું. બાપજી પાદરા ન ગયા, પણ જ્યારે પાદરામાં કથા પૂરી થઈ અને ડોંગરે મહારાજ દર્શન કરવા આવ્યા ત્યારે બાપજીએ એમને ડોંગરે મહારાજે જે કથામાં કહ્યું હતું એમાં જે સારું લાગ્યું તે અને એમાં જે સુધારવા જેવું હતું તે બધું ડોંગરે મહારાજે સૂચન કર્યું. કારણ કે જો તમારી કથામાં હું આવું તો તમે જાહેરાત કરો, અને જાહેરાત થાય કે અવધૂત આવવાનો છે તો લોકો તૂટી પડે. એટલે પ્રગટપણે વિચરવું નહીં, ગુપ્ત રહેવું, પોતેને કોઈ ઓળખી ન લે એવી રીતે રહેવું. એવું બનતું નથી. એટલા માટે બાપજી પોતે જ લખે છે, સહસ્ત્ર રાશિ સૂર્ય જે રહે ગુપ્ત સી રીત, ઢાંકો કસ્તુરી ભલે ગાય વાસ્તદ ગીત. સૂર્યને ગમે એટલો વાદળમાં સંતાડવામાં આવે, સંતાડી શકશે કોઈ? કસ્તુરીને ગમે એટલી ડબ્બીમાં ભરવામાં આવે પણ એની સુગંધ જ એનું ગીત ગાશે. એવી જ રીતે સ્વયં પ્રકાશ સદગુરુ ગુણો કરે દુતત્વ જાણ, ભક્તો પદ પદ મેં આહા દોડે ભૃંગ સમાન. સદગુરુના જે ગુણો છે, એમની લીલા છે, એ પોતે જ સ્વયં પ્રકાશ છે, એમને પ્રચારની જરૂર નથી. જેવી રીતે આપણે ત્યાં એક કહેવત છે, શું? સાપ ગયા ને લીસોટા રહી ગયા. સાંભળી છે? ક્યારે કહીએ છીએ આપણે આ કહેવત? આવી કહેવત ક્યારે કહીએ છીએ? જ્યારે કોઈ સારી વ્યક્તિની પાછળ, જેમ કે આપણે બધા અવધૂત પરિવારના છીએ અને આપણા પછી આપણી પેઢી તત્બાવની ના આવડતી હોય તો આપણે મરી ગયા પછી શું કહેશે કે ભાઈ ના તો સારા હતા પણ હવે સાપ ગયા અને લીસોટા રહી ગયા. સાપ ઘરમાં પ્રવેશ્યો છે એની ખબર ઘણી વખત લીસોટા પરથી પડે છે. એવી જ રીતે સ્વાભાવિક રીતે ખબર પડી જાય કોઈને, એમણે પ્રચાર કરવાની જરૂર પડતી નથી. એ જ્યાં જાય છે ત્યાં આગળ એમના લીસોટા પડતા જ જાય છે અને ત્યાંથી અનેક ભક્તો એ જ્યાં બીજે જાય છે ત્યાં આગળ એમની પાછળ પાછળ દોડતા પહોંચી જાય છે. એટલે ગુરુ મહારાજ જ્યારે જ્યારે પણ અજ્ઞાતમાં ગયા છે કોઈ પણ જગ્યાએ થોડાક દિવસો, અઠવાડિયું 10 દિવસ માંડ થાય અને ત્યાં આગળ પાછી ભીડ પૂર્વવત શરૂ થઈ જાય અને ગયા હોય એકાંત માટે અને ભીડ શરૂ થઈ જાય એટલે એ સ્થાન છોડી દેવાની ફરજ ઊભી થાય. સાપ જેમ એકલામાં ખૂણામાં પડ્યો રહે છે પણ લોકો જોઈ જાય અને એની નજીક આવી જાય એટલે સાપ ધીરે રહીને
સરકી જાય છે. એવી જ રીતે સાચા સંત ભીડ ભેગી થાય એટલે સરકી જતા હોય છે. આ ખાલી સંત માટેની વાત નથી, આપણા માટેની પણ વાત છે કે સંસારમાંથી છટકતા ભટકતા સરકતા આપણને આવડવું જોઈએ. અત્યારે ઊંધું થાય છે. અત્યારે ભીડ ભેગી કરવામાં આવે છે, પછી સંત આવે છે. અત્યારની સ્થિતિ બહુ વિચિત્ર છે. પહેલાના મહાપુરુષો કેવા હતા? એ જ્યાં જાય પછી ભીડ થાય એમના ગુણોના કારણે. અને અત્યારે જાહેરાત કરવી પડે, આવવાના છે આવવાના છે આવવાના છે. તો જાહેરાતથી દૂર રહેવું આ સંતનું લક્ષણ છે. એમને પોતાનો પ્રચાર, દેવશંકર બાપાના ચરિત્ર પર આપણે ચર્ચા કરી હતી. જ્યારે પહેલી વખત એમનો ફોટો પેપરમાં આવ્યો ત્યારે બાપા એવું બોલ્યા, મને છાપે ચડાવ્યો. કારણ કે લોકો પાસેથી એમને ગમતી હોતી નથી. જેમ સર્પ એકાંતમાં રહે છે એવી જ રીતે સાધક પણ એકાંતમાં રહે છે. પોતાના ગુણ જાણવા દેતા નથી. બાપજી માલસરમાં ગયા સત્યનારાયણના મંદિરમાં દર્શન કરવા, અને ત્યાં આગળ પૂજારીએ કીધું કે ડાબી બાજુ ઉભા રહીને દર્શન કરો તો ખબર નથી પડતી, ભગવાનની જમણી બાજુ ઉભા રહીને દર્શન થાય. બાપજી કે સારું, જમણી બાજુ ઉભા રહીને દર્શન કર્યા. હવે ગુરુ મહારાજની જગ્યાએ આપણે હોઈએ તો શું કહીએ? હવે તું મને શીખામણ આપે, હું 40 વર્ષથી દર્શન કરું છું, આપણે આવું કહીએ કે ના કહીએ? અને પછી આપણી અંદર શું શું ગુણો છે એ બધા જ બોલવા માંડીએ, પણ એમણે જાહેર નથી થવું. એમણે જમણી બાજુથી દર્શન કર્યા અને નીકળી ગયા. હવે એને ખબર હતી કે અવધૂત મહારાજ આવવાના છે, એટલે એણે પૂછ્યું કે ભાઈ અવધૂત મહારાજ આવવાના હતા તેનું શું થયું? તો કે પેલા ગયા તે જ અવધૂત મહારાજ. એટલે દોડ્યો પાછળ કે બાપજી મારી ભૂલ થઈ ગઈ. જાહેરાતથી દૂર રહેવું, પોતાના ગુણ કોઈને જાણવા દેવા નહીં. સમુદ્ર ઊંડો કેટલો, એના પ્રકરણમાં આપણે જોયું હતું, કેટલા મહિરત્ન જાણી શકીને કોઈએ કરવા છતાં પ્રયત્ન. એવી જ રીતે સિદ્ધ પુરુષના, મહાપુરુષની અંદર કેટલા ગુણો છે, કેવા ગુણો છે, એ બધા ગુણોનો ત્યાગ કોઈ લઈ શકતું નથી. ડૉક્ટર એમની પાસે આવે તો એ વાત કરે તો ડૉક્ટરને આશ્ચર્ય લાગે કે મારા કરતાં ડૉક્ટરીનું જ્ઞાન એમની જોડે વધારે છે. કોઈ એન્જિનિયર આવે તો એમની પાસે એન્જિનિયર કરતાં વધારે જ્ઞાન હોય છે. બહેનોના ઘર ગૃહસ્થીની વાતો પણ એવી રીતે કરતા હોય છે કે બહેનોને એમ લાગે છે કે મારા કરતાં તો અમને વધારે ખબર પડે છે. કોઈ એવો વિષય નથી કે જેનું જ્ઞાન એમને ન હોય, છતાં પણ એ પોતાના તરફથી જ્ઞાની છે એવું બતાવવાની ફિકરમાં પડતા નથી, એવો બતાવવાનો પ્રયત્ન કરતા નથી. અને ઉપરથી એવો પ્રયત્ન કરશે કે લોકો એમને અજ્ઞાની સમજે, લોકો એમને મૂર્ખ સમજે. કેમ? તો કે લોકોની ઉપાધિથી બચીને એકાંતમાં રહેવાય. સાપ કોઈ દિવસ એવું કહેવા માટે આવે છે કે હું બહુ ઝેરી છું, મારી પૂજા કરો ને તો ડંખ મારીશ, એવું કહે છે? એ ડંખ ક્યારે મારે છે? જ્યારે આપણે એને કનડગત કરીએ છીએ ત્યારે. સાપ પૂજા કરવાથી ડંખ નથી મારતો. એવી જ રીતે સંત એમની પૂજાથી પ્રસન્ન નથી થતા. આપણે એમને કનડગત કરીએ ત્યારે થોડાક અસ્વસ્થ થતા હોય છે. સાપ પોતાની અંદર વિષ છે એવું કદી કહેતો નથી. સાપના માટે એનો ગુણ છે. વિષ હોવું સાપની અંદર એનો ગુણ છે. એવી જ રીતે સંતત્વ હોવું એ સંતનો ગુણ છે, સાધુત્વ હોવું એ સાધુનો ગુણ છે. સાપ પોતાનું વિષ અકારણ પ્રગટ કરતો નથી. એવી જ રીતે સાધુઓ, સંત, સિદ્ધ પુરુષો પોતાના ગુણોને અકારણ ચમત્કારની જેમ પ્રગટ કરતા નથી. સ્વાભાવિક રીતે ચમત્કાર બની જાય છે. સ્વાભાવિક રીતે ઘટનાક્રમ ઉપસ્થિત થઈ જતા હોય છે, લીલાઓ થઈ જતી હોય છે. આ વિશેષતા છે. સાપ કારણ વગર ક્રોધ કરતો નથી. સાપ કારણ વગર ક્રોધ કરતો નથી. કોઈ દિવસ એવું થયું કે સાપ આવીને ડંખ મારવા માંડ્યો બધાને? એને ગુસ્સો આવે છે? ના. તમે એને છેડો તો જ તમારા પર કોપ કરે. એમ સાધુ કોપ કરે ને એ જતા પ્રાણ પણ તેમ, કર્મે દૈવ પ્રકોપતા કોપે સાધુ એમ. જુઓ, આ બહુ 7મો ગુણ બહુ વિશિષ્ટ છે. એ કોપ કરતા નથી. કોપ એટલે
ગુસ્સો, અકારણ કોપ કરતા નથી, અકારણ ગુસ્સો કરતા નથી, પોતાના ગુણ પણ જાણવા દેતા નથી. માણિક પ્રભુ માણિકનગરમાં બિરાજમાન હતા તે વખતનો એક પ્રસંગ છે કે એક બહુ મોટો યોગ સાધનારો, પોતાને યોગી માનનારો અલ્પજ્ઞાની માણિકનગરમાં આવ્યો અને પ્રભુ દરબાર ભરાયો હતો. ત્યાં એને પોતાની સિદ્ધિની કંઈક વાત કરી એટલે પ્રભુ મહારાજ કશું બોલ્યા નહીં, હશે. હવે આપણને કોઈ કંઈક વાત કરે તો આપણે શું તરત રિએક્ટ કરીએ છીએ? આપણે એના કરતાં વધારે જાણીએ છીએ એવું રિએક્ટ કરીએ છીએ. અને પ્રભુ મહારાજે શું રિએક્ટ કર્યું? હશે, મને કંઈ ખબર નથી. એટલે પેલા થોડો ફૂલાયો, એને શું લાગ્યું કે હું બહુ મોટો યોગી છું. આ બધા પ્રભુ મહારાજની પૂજા કરે છે, ખરેખર તો એમના કરતાં બધાએ મારી પૂજા કરવી જોઈએ. અઠવાડિયું 10 દિવસ થયા, એને પ્રભુ મહારાજને કીધું કે હું તમને થોડું જ્ઞાન આપું. શું કીધું? શેનું જ્ઞાન આપું? યોગનું. તો પ્રભુ મહારાજ કહે છે અવશ્ય. અને એક સમય નક્કી કરવામાં આવ્યો એટલે રોજ પેલો આવે અને યોગાસનો શીખવાડે એટલે પ્રભુ મહારાજ એક કે તેવું કરે. એટલે અંગત પરિકરના જે ભક્તો હતા તે તો જાણતા જ હતા. એ લોકો હસ્યા કરે કે પ્રભુ મહારાજ કેવી ગમ્મત કરે છે. આવા બીજા 10-12 દિવસ ગયા અને એક દિવસ એને હજામત કરાવવાની થઈ, વાળ કપાવાના થયા. गुरु शब्द का पान चबाना, गुरु शब्द का पान चबाना, अंतर रंग रंगाना, हमारा भीख भिखारी का लख कर टुकड़े मांगन का, हमारा भीख भिखारी का लख कर टुकड़े मांगन का. हड्डी गुदड़िया काली कमलिया एक असल जुग जूना, एक असल जुग जूना. हड्डी गुदड़िया કાલી કમલિયા બેક તમને અસલ જુગ જૂના. એવો પ્રશ્ન થતો હોય બેક અસલ જુગ જૂના. કે આ પ્રકારની રહેણીથી જીવવાવાળા સંતો સાધુઓ અત્યારે હશે? આ પ્રકારની પદ્ધતિ પ્રમાણે રહેવાવાળા મહાપુરુષો હશે? છે. વર્તમાન સમયમાં પણ એવા અનેક મહાપુરુષો છે, પણ ક્યાં છે? જેવી રીતે સાપનું કોઈ ઠેકાણું હોતું નથી, સાપનું કોઈ પરમેનન્ટ એડ્રેસ હોતું, એવી રીતે એવા મહાપુરુષોનું પણ પરમેનન્ટ એડ્રેસ હોતું. હા, ભજન કરો, ભગવાન પાસે પ્રાર્થના કરો, આર્ત થઈને પ્રાર્થના કરો તો ભગવાન એવો યોગ કરી આપતા હોય છે કે એવા મહાપુરુષના આપણને દર્શન થાય. નહીં તો આપણે આપણી પાસેથી પસાર થઈ જાય પણ આપણે ઓળખી ના શકીએ કે આ પદ્ધતિથી. મને સ્વામીજી યાદ આવે, મત્તુર સ્વામી હમણાં આવી ગયા વર્ષે આવ્યા હતા. તે અમે પરિક્રમામાં માતાજીને પ્રાર્થના કરી હતી કે ખૂબ મહાત્માઓના દર્શન કર્યા, પણ આમ હૃદયને સંતોષ થાય એવા કોઈ વિભૂતિના દર્શન કરાવો. અને બીજે જ દિવસે સ્વામીજીનું દર્શન થયું. આ પદ્ધતિથી રહેવાવાળા, આ તો ખાલી એક એક્ઝામ્પલ આપ્યું. આ પદ્ધતિથી રહેવાવાળા કોઈ સત્કાર સહેજ કરે તો એમણે મને કીધું, મને કૌશલ सांप है हम, सांप दूसरे के घर में घुस के रहना. અને આને પાછા પોતાના ઉપર બહુ સારી રીતે નહીં. सांप में जहर होता है ना, हमारे अंदर जहर है, इसलिए ज्यादा एक जगह पर टिक नहीं पाते हैं. તો વર્તમાન સમયમાં પણ આવા મહાપુરુષો છે, આ પદ્ધતિથી રહેવાવાળા છે અને એમના આનંદનો કોઈ પાર નથી. થોડોક એમને આગ્રહ કર્યો વ્યવસ્થિત ભિક્ષા માટે, તો એમણે શું કીધું ખબર છે? रमण महर्षि बोलते थे कि थोड़ा दो टुकड़ा ले लिया, खा लिया, हाथ घिस में सिर पे लगा लिया, ब्रह्मांड की संपत्ति मिलने पर भी ऐसा आनंद नहीं मिलेगा. શું બોલ્યા?
समग्र ब्रह्मांड की संपत्ति मिल जाएगी तो भी ऐसा आनंद नहीं मिलेगा। कैसा? 24 घंटे में एक बार 2 टुकड़ा जो मिल गया वो ले लिया, खा लिया, हाथ घिस लिया, सिर पर लगा लिया और चल दिए। ये अनुभव करने की बात है। अगर भगवान तुम पर जिस दिन कृपा करेंगे उस दिन इस स्थिति में ला देंगे। यही भगवान की वास्तविक कृपा है। एमना शब्द था, यही भगवान की वास्तविक कृपा है। હવે આપણે કે કેવી રીતે રહેવા, પણ એનું આ સ્વરૂપ છે। फटी गुजरिया काली कमलिया भेख असल जुग जूना, भेख असल जुग जूना। फटी गुजरिया काली कमलिया भेख असल जुग जूना, भेख असल जुग जूना। ओ जय जगदीश अरस परस में, जय जगदीश अरस परस में, जय जगदीश अरस परस में, जगदीश अरस परस में। एक भिखारी का अलग कर टुकड़े मांगन का, हमारा एक भिखारी का अलग कर टुकड़े मांगन का। हो तरुगल वासा नित उपवासा, खाना अपन का, खाना अपन का। तरुगल वासा नित उपवासा, खाना आप अपन का, खाना आप अपन का। हो नाना तरवेणी संगम में, नाना तरवेणी संगम में, नाना तरवेणी संगम में, नाना तरवेणी संगम में। बिना जल अधर का हमारा भेख भिखारी का अलग कर टुकड़े मांगन का, हमारा भेख भिखारी का अलग कर टुकड़े मांगन का, अलग कर टुकड़े मांगन का, अलग कर टुकड़े मांगन का। એના માટે શાસ્ત્રીય શબ્દ છે કૌપિનવંતમ ખલુ ભાગ્યવંતમ। માત્ર કૌપિન જેણે ધારણ કરી છે એ જ ખરેખર સાચા અર્થમાં ભાગ્યવાન છે। કૌપિનવંતમ ખલુ ભાગ્યવંતમ। તો આ 8 ગુણો છે। આગળનો 9મો ગુણ છે સાપ મોટા ભાગે મૌન રહે છે, બોલતો નથી, કારણ વગર ફૂત્કાર પણ કરતો નથી, પ્રાયઃ મૌન રહે છે। જ્યાં સુધી જ્ઞાન થયું નથી ત્યાં સુધી મારી જેમ બોલવાનો કોઈ અર્થ નથી, અને જ્યારે જ્ઞાન થઈ જાય છે ત્યારે બોલી શકાતું નથી। ગુંગેને જો ગેબર ખાઈ ડકાર માત્ર દિખાઈ, એટલે બાપજી લખે છે વિના જ્ઞાન વાચાળતા મૂર્ખતા એ જાણ, માટે બકબક મૂકીને કરવું સાધન માન। જો જ્ઞાન થઈ ગયું છે તો બોલી શકાતું નથી, અને નથી થયું તો બોલ્યું ના બોલ્યું બધું એક જ છે, એના બોલવાનો કોઈ મતલબ નથી। એટલા માટે સાપનો ગુણ છે 9મો ગુણ છે મૌન રહેવું। કોયલ તો મૂંગી રહી કરે કાગડા સોર, બાપજી લખે છે 9મો ગુણ છે મૌન રહેવું। 10મો બહુ મહત્વનો સાપમાંથી ભગવાને ગુણ લીધો, સાપ પોતાની કાંચડી કાઢી નાખે છે। પછી શું કરે છે? એ છોડીને એની પાસે બેસી રહે છે? નહીં, મારી કાંચડી એવું કરે છે ના। એવી જ રીતે આપણે શરીરનું મમત્વ ત્યજવું જોઈએ। અને જે સિદ્ધ છે, આપણે વાત કરી રહ્યા છે સિદ્ધોની ચર્યાની, જે સિદ્ધ છે એ શરીરના અભિમાનથી મુક્ત છે, એને પોતાના દેહનું અભિમાન, કાંચડી શું છે? સાપનું એક જાતનું શરીર જ છે। સાપ કાંચડી ઉતારી દે છે, એવી જ રીતે યોગી, એવી જ રીતે સિદ્ધ પોતાના શરીરનું અભિમાન ઉતારી દે છે। હવે એક માન્યતા છે, શું ખબર છે? કે સાપની કાંચડી ભેગી કરવી જોઈએ, એને તિજોરીમાં રાખવી જોઈએ, તો શું થાય? હવે આ વાત કેટલી સાચી છે કે ખોટી છે એમાં હું નથી પડતો, પણ આવી સંત માટે પણ માન્યતા છે। શું? કે વસ્તુ માત્ર સત્પુરુષની એવી પવિત્ર જાણ, સેવનથી જેના તથા કામના પૂરી થાય છે। સંતોની પ્રસાદી વસ્તુ એમણે એક વખત આને આ ખેસ છે તો ભાઈ આપણે 1000 વખત પકડી એનું કોઈ મહત્વ નથી, પણ એવું કહેવામાં આવે કે આ ખેસ બાપજી આમ લઈને આમ મૂક્યો તો આપણા માટે
એનું મહત્વ વધી જાય. પણ પછી ખેસને લઈને કરવાનું શું? પ્રશ્ન આ છે. કબાટમાં કાચના શોકેસમાં મૂકી દેવાનો, પછી એને હાર પહેરાવવાનો અને બધાને કહેવાનું મારા ઘેર બાપજીનો ખેસ છે, મારા ઘેર. જો હું વસ્તુની અવહેલના, પ્રસાદી વસ્ત્રની કે કોઈ પ્રસાદી વસ્તુની અવહેલના નથી કરતો, પણ મૂળ એમના સિદ્ધાંતોની અવગણના કરીને એમની વસ્તુઓને પકડીને બેસી રહેવાથી કોઈ ફાયદો થતો નથી. ખાલી અભિમાન લઈને મરવાનો કે મારી જોડે છે. એવા અનેક આપણા પરિવારના ઉદાહરણ કહું છું કે જેમના ઘરમાં બાપજીએ પાદુકા આપી છે, આજે એમના ઘરની અંદર બાપજીનો ફોટો સુદ્ધા નથી. એવા પરિવારને શું કરવાનો? સાપની કાંચળીનું કેટલું મહત્વ છે તે આપણે જાણતા નથી. એવી જ રીતે સંત મહાપુરુષને પ્રસાદી વસ્ત્રનું, પ્રસાદી વસ્તુનું કેટલું મહત્વ છે એ આપણે જાણતા નથી. એનો મહિમા તો છે જ, પરંતુ સાપની કાંચળી સંગરવાથી ફાયદો થાય છે કે નહીં એમાં સંશય છે. એવી જ રીતે મહાપુરુષના સિદ્ધાંતોનો સ્વીકાર ન કરીએ અને એમની વસ્તુનો સંગ્રહ કર્યા કરીએ તો ફાયદો થશે કે કેમ એમાં પણ એક સંશય છે. હું ફરીથી રિપીટ કરું છું, હું એની અવહેલના પણ નથી કરતો, પણ એને પ્રોત્સાહન પણ નથી આપતો. મારું જે મુખ્ય ફોકસ છે એમના સિદ્ધાંતો ઉપર છે. વસ્તુ કોઈ કે બાપજીની, હા ભાઈ પ્રણામ, બહુ આદરથી પ્રણામ કરીએ, પણ મને મળી જાય એવી કદી મને ઘેલછા થઈ નથી કે મારી જોડે આવી જાય એવો કદી મોહ થયો નથી. કેમ? હું જે બાપજીને ઓળખું છું એમને મારા પર કૃપા કરવી હશે તો આજે પ્રગટ થઈને મને આપશે. મારે માગવાની જરૂર, મારે દોડવાની જરૂર નથી. આપણા પરિવારે બહુ થોડુંક આ સિદ્ધાંત છે. હમણાં આજે બપોરની જ વાત, દીક્ષિત નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજના ચરિત્રનો એક પ્રસંગ મેં વાંચ્યો. નરસોબાવાડીમાં થઈ ગયેલા સ્વામી મહારાજના એકમાત્ર પટ્ટ શિષ્ય, સ્વામી મહારાજે જેમને દંડ આપ્યો, સંન્યાસ આપ્યો, એકમાત્ર દંડી સંન્યાસી સ્વામી મહારાજના અગ્રણી શિષ્ય દીક્ષિત સ્વામી મહારાજ, એમના પૂર્વજ રોજ ચાલીને નરસોબાવાડી દર્શન કરવા જતા. એમના ઘરેથી 20-25 કિલોમીટર દૂર એમનું ઘર, રોજ ચાલીને જતા. વર્ષો સુધી ચાલીને દર્શન કરવા માટે ગયા, અસ્વસ્થ થઈ ગયા. હવે શરીર સાથ નથી આપતું, એટલે ભગવાને સ્વપ્નમાં આવીને આદેશ કર્યો. શું? કે હવે તું ના આવીશ, ઘરે રહીને જ ભજન કર. પણ એમના ચિત્તની અંદર શું કે ના, એક વખત ભગવાન મને પ્રત્યક્ષ દર્શન આપે. અને રોજની જેમ ચાલીને આવતા હતા. વાડીમાં આવ્યા, કૃષ્ણ પંચગંગામાં સ્નાન કર્યું અને સ્નાન કરીને પગથિયા ચડતા ખૂબ આર્ત થયા. મહારાજ એક વખત તો દર્શન આપો. અને ત્યાં આગળ ભગવાન એક મુખ ષડભુજધારી પ્રગટ થઈ ગયા. ભગવાનનું દર્શન થતા એ કશું બોલી શકતા નથી. અને ત્યારે ભગવાને કૃષ્ણમાંથી 3 પિંડ, 3 પથ્થર કાઢીને એમને આપ્યા અને કીધું કે હવે તારે વાડીમાં આવવાની જરૂર નથી, આ તારા ઘરે આની સ્થાપના કરજે. આગળ જતા તારા ત્યાં અવતારી પુરુષનો જન્મ થશે, દિવ્ય પુરુષનો જન્મ થશે. અને પછી હમણાં આજીવન ભગવાને આપેલા એ 3 પિંડને ભગવાનના 3 મુખ સમજીને એની પૂજા કરી. અને એક કુળની અંદર દીક્ષિત સ્વામીનો કાળક્રમે જન્મ થયો. તો આખી વાત કહેવા પાછળનો સાર શું છે કે ભગવાનને આપણને કોઈ વસ્તુ આપવી હશે તો પ્રત્યક્ષ પ્રગટ થઈને આપવામાં સમર્થ છે. એનું મહત્વ તો છે જ, પણ એના કરતાં પણ વધારે મહત્વ એમના આપેલા સિદ્ધાંતનો છે. સાપની એક બીજી વિશેષતા છે. સાપનો 12મો ગુણ છે એ અલ્પનિંદ્ર છે, ઓછું ઊંઘે છે. એ તો ગુણ ઘણા ગુરુઓની અંદર કોમન છે. 13મો ગુણ છે એની રેટિના એટલી બધી પાવરફુલ છે કે એક વખત જેને જોઈ લે છે એને કદી ભૂલતો નાગ, ખાસ કરીને એક વખત એને જેને જોઈ લીધો. અને પાછું એવું કહેવાય છે કે એક વખત નાગને તમે જોયા અને તમે એ નાગને મારી નાખ્યો, એ મરી ગયો, તો એ નાગની જે પત્ની છે, નાગણ છે કે બીજો નાગ છે, એ એની પાસે જઈને એની રેટિનામાંથી એક્સરે કાઢી લે છે. કોનો? આપણો.
જેણે માર્યો છે એનો, અને એનો બદલો લેતી હોય છે. સંતોનું પણ આવું જ છે. જેમના ઉપર સ્વામી મહારાજે કૃપા કરી એને બાપજી પાસે જવું નથી પડ્યું, બાપજીએ સામેથી જઈને એના ઉપર કૃપા કરી છે. એક વખત ગુરુ મહારાજની દ્રષ્ટિમાં જે આવી ગયો એ છપાઈ ગયો, એને કદી ભૂલતા નથી, એને કાયમ માટે યાદ કરે છે. એટલે એમની રેટિના પાવરફુલ છે. સાપને કાન હોતા નથી, 14મી વિશેષતા, સાપને કાન હોતા નથી, એ આંખથી સાંભળે છે. એટલે એને શું કહેવાય? ચક્ષુશ્રવા. સાપનું એક નામ છે ચક્ષુશ્રવા. આંખથી સાંભળે છે, આંખથી શ્રવણ કરે છે. એવી જ રીતે સિદ્ધ મહાપુરુષો પાસે બહુ બોલવું પડતું નથી, એમને પણ બહુ બોલવું પડતું નથી, ખાલી ઈશારાથી કામ ચાલે છે. કોઈ પણ સિદ્ધ હોય મોટા ભાગે મૌન. એ સામે જુએ એટલે જેને કંઈ કહેવું છે એને અંદરથી જવાબ મળી જાય. અરુણાચલની અંદર તો રમણ મહર્ષિ આવી રીતે ઉચ્ચાસન ઉપર બેસે મૌન, અને સામે અનેક એમના ભક્તો શિષ્યો બેસે, અને મહર્ષિ એક વખત ખાલી આમ દ્રષ્ટિપાત કરે એટલે જેના મનમાં જે પ્રશ્ન હોય એનો જવાબ એને અંદરથી મળી જાય, બોલવું ના પડે. એના કરતાં થોડી ઉતરતી પદ્ધતિ છે શું કે પ્રશ્ન કર્યા વગર એને ડાયરેક્ટ જવાબ આપી દેવો. એના કરતાં થોડી ઉતરતી પદ્ધતિ છે જવાબ આપવાની સિદ્ધોની શું કે પ્રશ્ન કરતા પહેલા બીજાને કહીને એને જવાબ આપી દેવો. આના અનેક પ્રસંગો ગુરુ મહારાજના ચરિત્રમાં આપણે જાણીએ છીએ. એક વખત દ્રષ્ટિપાત કરીને જે કંઈ પ્રશ્ન છે એનું સમાધાન કરી દેવું. એટલે ગોવિંદ કઈ ભજનમાં ગાયું, ત્યાં દ્રષ્ટિ કરી દુઃખ દૂર કર્યા. એમને કહેવાની જરૂર પડતી નથી, એ આપણી આંખથી આપણી વાત સાંભળી લે છે. માટે જેમ સાપ ચક્ષુશ્રવા છે એમ સિદ્ધ પણ ચક્ષુશ્રવા છે. સાપનો ગુણ એમણે લીધો છે. નડિયાદમાં સિદ્ધપીઠ સંતરામ મંદિર, ત્યાં આગળ પણ આ પરંપરા. અને અત્યારે જે ગાદી પર બિરાજમાન છે શ્રી રામદાસજી મહારાજ, એમના ગુરુજી, એમની પહેલા જે હતા આનંદ શ્રી વિભૂષિત શ્રી નારાયણદાસજી મહારાજ, આજાન બાહુ મહાપુરુષ. ઘણા બધાએ તમારામાંથી દર્શન કર્યા હશે, કર્યા છે? નારાયણદાસ મહારાજના દર્શન કર્યા છે? હમણાં થોડાક વર્ષો પહેલા જ એમનું શરીર શાંત થયું. આજાન બાહુ હતા મહારાજ. જ્યારે જાળી ખોલે સમાધિની ત્યારે એક વખત આમ જુએ, પછી બીજી વખત આમ દ્રષ્ટિ ના કરે, પણ એક વખત આમ જુએ, સામે ઉભેલા હજારો લોકોને એવું લાગે કે મહારાજે મને દ્રષ્ટિ આપી છે. મહારાજ, મેં પોતે પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. ગાદી પર બેસે ત્યારે પણ સામે ખાલી આમ અનમનસ્ક જુએ, પણ સામે બેઠેલા હજારોને એવું લાગે કે મહારાજ મારી સામે જુએ છે. પ્રશ્ન કર્યા વગર ઘણી વખત જવાબ પ્રાપ્ત થઈ જાય. આ સિદ્ધોની પરંપરા છે. સાપને ગુરુ કર્યો છે ચક્ષુશ્રવા. સાપને કાન પણ નથી, સાપને કાન નથી. સાપને આંખ છે પણ પાંપણ નથી. બહુ મહત્વની ગુણ છે આ. સાપને પાંપણ નથી. એવી જ રીતે સિદ્ધને પણ જ્યારે સિદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે એની પાંપણ બહુ ઝપકતી નથી. આપણી પાંપણ પટપટાવીએ છીએ કેમ? શેના માટે? જેટલા પ્રમાણમાં આપણા મગજની અંદર, આપણા મનમાં વિચારો વધારે ચાલે છે એટલી આપણી પાંપણ વધારે પટપટાય છે. જ્યારે વિચારો શાંત થઈ જશે ત્યારે એ પણ બંધ હશે તો બંધ, અને ખુલ્લી હશે તો ખુલ્લી થઈ જશે. આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આંખ બંધ હોય છે. કેમ? કારણ કે વખતે વિચારો પણ, મન પણ શાંત થઈ ગયું છે. એવી જ રીતે સિદ્ધો સમાધિની અંદર રહેતા હોવાના કારણે એમની આંખ ખુલ્લી છે તો ખુલ્લી છે, અને ખુલ્લી આંખ છે છતાં પણ સામે ઉભેલી વ્યક્તિને જોતા નથી. કેમ? કારણ કે પોતાના સ્વરૂપમાં લીન છે. અને એટલે જ બાપજીએ ભજનમાં લખ્યું, છતાં નાયના ન દેખનતા કરમ સાથે કરી કટ્ટા. કયું ભજન? મન મોજી ફરનારા હમોને બાંધનારો કોણ હમો મન મોજી ફરનારા હમોને
સદા નિસંગીને ન્યારા જગતને માનનારા સદા નિસંગીને ન્યારા જગતને માનનારા વિધિ પ્રતિષેધ કિંકરતા અગમ આગતણી સત્તા વિધિ પ્રતિષેધ કિંકરતા અગમ આગતણી સત્તા આગમ આગતણી સત્તા છતાં નૈના ન દેખંતા કર્મ સાથે કરી કરતા મો મન મોહી ફરનારા અમોને બાદનારું સુદાનિત સોડ તાણીને ન લેવું દેવું કો સાથે સુતાનિત સોળ તાણીને ન લેવું દેવું કો સાથે ન લેવું દેવું કો સાથે મુવા જીવતા હમોની છે ન જુરીએ દ્વેષ કે પ્રીતે હમો હમો મન મોજી ફરનારા હમોને બાંધનારું સંતોની વિશેષતા છે કે એમના સાનિધ્યમાં સાપ પણ પોતાનો સ્વભાવ છોડી દે છે. આવો એક સિદ્ધ સંતના દર્શન કરીને સાપે એમની પાસે દીક્ષા લીધી. શું દીક્ષા લીધી? કે આજ પછી હું કોઈને કરડીશ નહીં નહીં. સંત એને જ્ઞાન આપીને આગળ જતા રહ્યા. અમુક દિવસો પછી એ સંત પાછા આવ્યા તો સાપ લોહી લુવણ પડેલો હતો, ખાલી શ્વાસ ચાલતા હતા. એટલે સંતે પૂછ્યું કે તારી આ દુર્દશા કેમ થઈ? તો કે મહારાજ કરડવાથી જ કરડવાની બીકથી લોકો મારી પાસે નતા આવતા, પણ મેં કરડવાનું છોડી દીધું એટલે હવે લોકો મને મારે છે. ત્યારે સંત કહે છે, મૂર્ખ, મેં તને કરડવાની ના પાડી હતી, ફૂફાડો મારવાની થોડી ના પાડી હતી. એમ સાપની જેમ કરડવું નહીં, પણ ફૂફાડો રાખવો. ન લેવું દેવું કો સાથે, કોઈ જોડે લેવું દેવું નથી. મુઆ જીવતા હમો નિશ્ચય. બાપજી લખે છે ભજનમાં, સુતા ની તો સોડ તાણીને, એ તો પોતાની રીતે સુતા છે, એને કોઈ જોડે લેવું દેવું નથી. પણ જો એનું કોઈ નામ લે તો કરડે નહીં, પણ ફૂફાડો એવો મારે કે કરડવા કરતા વધારે વાગે. અને જોજો ફૂફાડો ખરેખર હોય છે પણ એવો તમે જોયો છે? એને એક કરડે ને ત્યારે જેને કરડે છે ને એને જે પીડા થાય છે એના કરતા ફૂફાડો જોઈને વધારે ડર લાગતો હોય છે. એવી જ રીતે મહાપુરુષો કરડતા કોઈને નથી, કોઈનું કદી સ્વપ્નમાં પણ અહિત ઈચ્છતા નથી. કરવાની વાત તો બહુ દૂર રહી, પણ એક ખાલી હુંકારો કરે ને તો ભલભલા ધ્રુજી જતા હોય છે. કોઈ પણ મહાપુરુષને તમે જોઈ લો. માત્ર હું બાપજી પૂરતી સીમિત વાત નથી કરવા માંગતો. આ જ્ઞાન જે છે એ કોઈ સાંપ્રદાયિક જ્ઞાન નથી, આ વૈશ્વિક જ્ઞાન છે. માટે આપણે એવા કુંઠિત થઈ જવાની જરૂર નથી. જે કોઈ પણ સમાધિની સિદ્ધાવસ્થા પર અવધૂત અવસ્થાએ પહોંચ્યા છે એવા દરેક મહાપુરુષને જોઈ લો. આમ ખૂબ સરળ છે અને એટલા જ દુર્ગમ છે. કદી કોઈનું અહિત કરતા નથી, પણ જો એક હુંકાર કરે તો સામે ભલભલો ગમે એવું ચમરબંધી હોય એ પણ ધ્રુજી ઉઠે છે. અને માટે જ છેલ્લા અંતરમાં બાપજી કહે છે, કઢંગા ઢંગ બેરંગી હમારા રાહના સીધા. કડંગા ધંગ બેરંગી
भूला रंग देखे कोई हक बंदा મોહન મોજી પરનારા અમોને બાંધનારું કોણ सदा निसंगीने न्यारा जगत ने माननारा द्रोण जगत ने माननारा द्रोण जगत ने माननारा। બાપજી એક પત્રમાં લખે છે, આજે સાપ કરડતો રહી ગયો. કુટીરની બહાર જઉં છું શરૂઆતના દિવસોમાં તો એક સાપ ચોકી કરે છે અને જેવો બહાર જઉં છું એવો ટટ ટટ અવાજ કરે છે અને મારું સ્વાગત કરે છે. હું પણ અવધૂત દત્ત એમ કહીને એનું સ્વાગત કરું છું. એ એની રીતે શાંતિથી રહે છે, હું મારી રીતે શાંતિથી રહું છું. શરૂઆતના દિવસની વાત છે. જ્યારે ગુરુમૂર્તિ ચેતના પ્રૂફિંગ માટે ભૂતનાથમાં રહ્યા બાપજી ભરૂચમાં, ત્યારે પત્રમાં લખે છે કે પગ નીચે સુવર્ણું લાગતા જોયું તો અનંત નારાયણ હતા, સાપ હતો. એટલે મેં એમને સ્તુતિ કરી, નાગરાજ નમસ્તુભ્યમ ગચ્છા ગચ્છ ત્રૈલોકયમ. હે નાગરાજ, તમે 3 લોકમાં તમને મન ફાવે ત્યાં ફરો અને તમને આ દેહરૂપી આહાર જોઈતો હોય તો વિના વિલંબે ગ્રહણ કરો. પ્રભુ એક ફૂટકાર કરીને જતા રહ્યા. એક વખત બાપજી પત્રમાં લખે છે કે એમને અનંત નારાયણને મેં 60 રૂપી પાલખીમાં બેસાડીને એમને કંટક ભુવનમાં પધરાવી દીધા. સંતોની દ્રષ્ટિ સાપ પ્રત્યે પણ ભગવત બુદ્ધિવાળી હોય છે. કેમ? કારણ કે એ માને છે સાપને જોઈને શું કે આ તો મારા ભગવાનના ગુરુ છે. તો ગુરુને શેમાં બેસાડવાના? તો આ ગુરુના ગુરુને શેમાં બેસાડવાના? આ દ્રષ્ટિ છે અવધૂતની. ભગવાન દત્ત અવધૂતે સાપને ગુરુ માન્યા છે. સાપનો એક વિશેષ બહુ મજાનો ગુણ છે, જેના ઘરમાં સાપ ભરાયો હોય એને ઊંઘ આવે ખરી? બહુ મજાની વાત છે. જેના ઘરમાં સાપ ભરાયો હોય, મળતો ના હોય, દેખાતો ના હોય, એને ઊંઘ આવે ખરી? શું થાય એનું? આખી રાત જાગે. બસ સંતનું પણ આવું છે. જેના હૃદયમાં સદગુરુ ભરાયા હોય એની રાતની ઊંઘ ગાયબ થઈ જાય. જેના હૃદયમાં સિદ્ધ ભરાયા હોય એ ઊંઘી ના શકે. એને ખાનને પાન મન ઝેર સમ લાગતા, વસ્ત્ર વિભૂષણો પ્રેતભૂષા, ઊંચી અટારીને મેળી સમસાનવત. મોટો મહેલ છે પણ કયા ઓરડામાં સાપ છે ખબર નથી, એટલે મહેલનો રાજા પણ બગીચામાં જઈને બેસે કે પહેલા સાપ નીકળે પછી હું અંદર. એવી રીતે ગમે એટલું ઐશ્વર્ય છે, ગમે એટલો વૈભવ છે, પણ જેના મનમાં ગુરુ ભરાયો છે એ બધો વૈભવ છોડીને ગાઢ જંગલમાં પણ ગુરુની પાસે જવા માટે ઉદ્યુક્ત રહે છે. બહુ મજાનો એક વિશેષ, હજુ એક બીજી વિશેષ વાત છે કે સાપની વાત છે, કેટલી ઇન્ટરેસ્ટથી તમે બધા સાંભળી રહ્યા છો. હમણાં હું કંઈક વેદાંતનું પ્રકરણ લઈશ તો કેટલા બધા ઊંઘમાં આવી જશો. ખ્યાલ આવે છે? હવે તમારો છોકરો તમને શનિવારની ઝગમગની પૂર્તિમાં બતાવે સાપનો ચિત્ર કે પપ્પા શું છે, તો તમે શું કહેશો? સાપ છે. પણ જો બેટા આને અડવાનું નહીં, એ તો ઝેરી હોય, તો કે સારું. સાપનું ચિત્ર પણ તમને ડર લાગે છે? તમે થોડાક ચાલવા નીકળ્યા અને રસ્તામાં એક દર જોયું, ત્યાં તમારી સોનાની વીંટી પડી ગઈ, તો તમે હાથ નાખીને લઈ લેશો? બાપજી બોલતા હતા કયા રાફડામાં કયો બોરિંગ છુપાયો છે ખબર પડે. કોઈને અંડર એસ્ટિમેટ કરવા નહીં, કોઈને મૂર્ખ માનવા નહીં, અને કોઈથી અંજાઈ જવું નહીં. આ પણ ગુણ છે. કોઈથી એટલા બધા અંજાઈ જવું નહીં કે ઓહો હો આ તો, અને કોઈને એવો પણ ના માનવા કે આનામાં કંઈ નથી. કયા રાફડામાં કયો બોરિંગ છુપાયો છે આપણે જાણતા નથી. તમે અંદર હાથ નાખીને વીંટી લેશો? સાપનું ચિત્ર ભયંકર, સાપનું ડર ભયંકર. જે ઘરમાં સાપ ભરાયો છે એ ઘરમાં આપણને ઊંઘ આવશે? તમે નારેશ્વર આવ્યા અને બધું પેક છે,
અને તમને એવું કહે કે ભાઈ આ એક રૂમ છે, એ રૂમની અંદર સાપ છે નહીં પણ મોટા ભાગે આવતો હોય છે, તમે રૂમ લેશો? મોરના ગેટની સામે હોઈ રહેશો પણ રૂમમાં જશો? સાપનું ઘર નથી પણ સાપને આવવાની શક્યતા છે, છતાં પણ એ ભયંકર. સાપની વાત ચાલી રહી છે તો કેટલા ઇન્ટરેસ્ટથી તમે બધા સાંભળી રહ્યા છો, એક ભયંકરતા સાથે સાંભળી રહ્યા છો. તો સાપનું ચિત્ર, સાપનું ઘર, સાપની આવવાની શક્યતા, સાપની વાત, આ બધું જ આપણને ભયંકર લાગે છે. આટલું પાપ ભયંકર લાગે છે? પાપની વાત, પાપનું ચિત્ર, પાપરૂપી કર્મ, પાપનું આશ્રય સ્થાન, પાપને આવવાની શક્યતા, પાપની વાત, એના ઉપર ચર્ચા કરીએ તો આપણે આટલી ભયંકરતાથી સાંભળી શકીશું ખરા? ના. જે સમયે પાપ ભીરુતા આવી જાય, પાપ પણ ભયંકર લાગવા માંડે, તે સમયે સાપને ગુરુ કર્યો સાર્થક છે. પાપ ભીરુતા હોવી જોઈએ. જો પાપ ભીરુતા જતી રહી તો સત્કર્મ થતું અટકી જશે, સત્કર્મ નહીં કરી શકાય. એમ છેલ્લો ગુણ છે 21મો કે સ્વપ્નમાં સાપ દેખાવો એ આધ્યાત્મિક પ્રગતિની નિશાની છે. સ્વપ્નમાં સાપનું દર્શન થવું એ આધ્યાત્મિક પ્રગતિની નિશાની છે. મારું વાક્ય નથી, વિઠ્ઠલ દાદા કીર્તન કેસરી વિઠ્ઠલભાઈ પાઠક, એમના પત્ની ઇન્દુબા ને સાપના અવારનવાર દર્શન થાય એટલે એમણે નારેશ્વર જઈને બાપજીને કહ્યું કે બાપજી મને સાપ દેખાય છે. ત્યારે ગુરુ મહારાજ આ વાક્ય બોલ્યા છે કે સર્પ દર્શન સ્વપ્નમાં થવું એ આધ્યાત્મિક પ્રગતિની નિશાની છે. અને પછી બાપજીએ એ બંધ થઈ જાય, વારંવાર સર્પ ન દેખાય કે બાપજી મને બીક લાગે છે, પણ એ માટે બાપજીએ કીધું કે સુરત પાસે માંડવી છે, ત્યાં આગળ મહાદેવનું નામ છે, એ મહાદેવના તું દર્શન કરી આય, ત્યાં જઈને પૂજા કરી આય, એટલે તને આ સાપ આવતા બંધ થઈ જશે. એ જ્યારે ત્યાં પૂજા કરવા માટે આવ્યા ત્યારે ખબર પડી કે ગુરુ મહારાજ અહીંયા આગળ 1 મહિનો રહી ગયા હતા. સત્ય ઘટના છે, સુરત માંડવીની. મહાદેવનું નામ ખબર છે? બિલકેશ્વર મહાદેવ. તો જેવી રીતે સાપનું સ્વપ્નમાં દર્શન થવું એ આધ્યાત્મિક પ્રગતિની નિશાની છે, એવી જ રીતે સદગુરુનું સ્વપ્નમાં દર્શન થવું એ પણ આધ્યાત્મિક પ્રગતિની નિશાની છે. આમ આ 21મો ગુરુ સર્પ બહુ વિસ્તાર થઈ ગયો નહીં? મહિમામય છે. એમાંથી અનેક ગુણો ભગવાને ગ્રહણ કર્યા છે. આવા કેટલાય ગુણો હશે આપણે જાણતા. 22મા ગુરુ છે સરકાર. કઈ સરકાર? ભાજપ સરકાર, કોંગ્રેસ સરકાર? કઈ સરકાર? સસલાનો સ નથી, શકોરાનો સ છે. સરકાર નથી, સરકાર છે. સરકાર એટલે સર એટલે બાણ અને કાર એટલે બનાવનાર, બાણ બનાવનાર. સરકાર. એ બાણ બનાવવા બેસે તો કેવી રીતે બાણ બને? તો એ એક સ્પેશિયલ એના આસન પર બેસે, એક અલગ પદ્ધતિથી બેસે, એક પગ ઊંચો રાખીને અંગૂઠાને દબાવીને. હવે આપણે કોઈ દિવસ બાણ બનાવ્યું નથી, પણ તમે જૂના જમાનાના બાણ બનાવનારાને જુઓ તો એનું એક સ્પેશિયલ આસન હોય અને એ કોઈ પણ પ્રકારના શ્રમ વગર એક જ આસનમાં કલાક સુધી બેસી શકે. ભગવાને એને ગુરુ બનાવ્યો. જ્યારે ભજન કરવું છે, સાધના કરવી છે, તો એક આસનમાં દીર્ઘકાળ સુધી બેસવાનો અભ્યાસ હોવો જોઈએ. હવે આપણને તો નીચે બેસવાનું બંધ થઈ ગયું. ખુરશીમાં પણ આપણે સ્થિર સાવધાન રીતે બેસી શકતા નથી. ખુરશીમાં પણ આપણે બગાસા ખાઈએ છીએ, જોકા ખાઈએ છીએ. હવે આપણે કેવી રીતે ગુરુ બનાવી શકીએ? 2 કલાક એક આસનમાં બેસી શકે કોઈ પણ પ્રકારના ક્લેશ વગર, શ્રમ વગર, ત્યારે એને આસન સિદ્ધ થયું કહેવાય. એક આસન પર તમે જે અત્યારે માન લો કે તમે સુખાસનમાં બેઠા છો પલાઠી વાળીને,
તમે 2 કલાક સુધી પલાઠી બદલ્યા વગર, સહેજ પણ અગાઉ પાછા થયા વગર એક આસનમાં બેસી શકો તો એને એ આસન સિદ્ધ થયું કહેવાય. ગુરુ મહારાજ તમે કહો તે આસનમાં 16-17 કલાક સુધી બેઠા છે, બેસી શકતા હતા. પદ્માસનમાં એક વખત બાપજી 16 કલાક સુધી બેઠા છે, છોડ્યા વગર પદ્માસન. સ્વામી મહારાજ પ્રસંગ છે નરસોબાવાડીમાં, સવારથી સમાધિમાં બેઠા છે એક આસને, સાંજ સુધી સમાધિમાં રહ્યા છે. ભગવાન દત્તે સરકારને ગુરુ કર્યો. એક આસનમાં કલાકો સુધી એ બેસી શકે છે. એક આસનમાં ક્યારે બેસી શકાય? એ શાના માટે બેસે છે? તો કે બાણ બનાવવા માટે બેસે છે. એ બાણ બનાવવાની ક્રિયામાં એટલો બધો તલ્લીન થઈ જાય છે કે જો એ સહેજ પણ પોતાનું ધ્યાન ભંગ કરશે, પોતાની એકાગ્રતાને ભંગ કરશે તો એ પ્રોપર કામ કરી શકશે. એ બાણ બનાવતો હતો એક આસનમાં બેસીને તલ્લીનતાપૂર્વક, અને તે વખતે એક જણનો વરઘોડો નીકળ્યો, સવારી નીકળી રાજાની. થોડીક વાર થઈને કોક મરી ગયું, એની ઠાઠડી નીકળી. પહેલા કોકનો લગ્નનો વરઘોડો ગયો, પછી રાજાની સવારી ગઈ, પછી કોઈની ઠાઠડી ગઈ. થોડી વાર થઈને એનું કામ પૂરું થયું એટલે એનો એક મિત્ર આવ્યો અને એણે કીધું કે જો ને આજે તો ખરું થયું. કે કેમ? તો કે આજે તો રાજાની સવારીએ નીકળી, લગ્નનો વરઘોડોય ગયો, મરણ યાત્રા પણ નીકળી. તો કેવું? મેં નથી જોયું. આંખ ખુલ્લી છે, કાન ખુલ્લા છે, દરેકે દરેક ઇન્દ્રિયો સાબુત છે, પણ ત્યાં આગળ શું નથી? મન નથી, એનું ચિત્ત ત્યાં નથી. એનું ચિત્ત શેમાં છે? બાણ બનાવવામાં. તો એકાગ્રતા કોના જેવી હોવી જોઈએ? આ બાણ બનાવનારા જેવી હોવી જોઈએ. તો આસન સિદ્ધિ, એકાગ્રતા જો આ પ્રકારની હોય તો જે કાર્ય આપણે સિદ્ધ કરવું છે એ સિદ્ધ કરી શકાય. એક બહુ સુંદર મજાનું અભંગ છે જેમાં સ્વામી મહારાજ કહે છે, કથા પુરાણ ऐकता ઝોપે નાહિલે તત્વતા. કથા શ્રવણ કરતી વખતે, સત્સંગ શ્રવણ કરતી વખતે જો આપણને ઝોકું આવી જાય તો આપણને તત્વ જ્ઞાન પ્રાપ્ત થાય ખરું? કથા પુરાણ ऐकता ઝોપે નાહિલે તત્વતા. બસ સુવાનું ક્યાં છે? ઘરે જઈને. શેમાં? ખાટલે, પલંગમાં. પણ શું થાય છે ખબર છે? આપણે ઊંઘ સત્સંગમાં પૂરી કરી લઈએ છીએ, એટલે ઘરે જઈએ તો શું થાય? એટલે સ્વામી મહારાજ કહે છે, ખાટે વરી પડતા વ્યાપી ચિંતા તળવળ. ખાટલામાં પડીએ એટલે વિચારો શરૂ થઈ જાય. અરે શું થશે, કાલે કોની જોડે જઈશ, પેલો આવશે કે નહીં આવે, દુનિયાભરની ચિંતાની શૃંખલા શરૂ થઈ જાય. સુવાનું ક્યાં છે? ઘરે, ખાટલામાં. અહીંયા શું કરવાનું છે? એકાગ્રતાપૂર્વક શ્રવણ કરવાનું છે. થાય છે શું? અહીંયા આગળ ઊંઘ આવી જાય છે અને ઘેર જઈને ખાટલામાં પડીએ છીએ ઊંઘવા માટે. તો એકાગ્રતાના અભાવે ઊંઘ નથી આવતી અને ચિંતા ઘેરી વળે છે. આવી આપણી સ્થિતિ છે. જેવી રીતે 500નું બંડલ ગણતી વખતે એકાગ્રતા જોઈએ છે, એટલી જ એકાગ્રતા ભગવાનના નામ જપ વખતે થાય છે ખરી? ના. પૈસા ગણતા ગણતા 500ની નોટો ગણીએ છે, બંડલ છે, અને ગણતા 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 જોગું કોઈ દિવસ ના આવે. કોઈક આપણને બોલાવે, કોઈક આપણને કંઈક કહે અને આપણે ગણતરી ભૂલી જઈએ. હવે આપણે ગણતા હોઈએ કે 69, 70, 69, 70, અને આપણે અરે 69 કે 70 ચાલશે, હવે જે હશે તે ચાલશે. પાછું ક્યાંથી શરૂ કરવું પડશે? 1, 2, 3, 4, 5, 6. કેમ ભાઈ? એક આમ કે આમ ચાલશે ના. પણ આપણે દત્તબાવનીના 52 પાઠ કરતા આવું કરીએ છીએ. શું કરીએ છીએ? વંદ્યા ભેંસ ઉજવી દે એવું દીધું, ઝાલર ખાઈ રહ્યો. હા જો પેલું સીટી બંધ કરી દે છે, કુકર બંધ કરી દે છે, ઝાલર ખાઈ રહ્યો એમ દીધું, સુવર્ણ ઘટશે પ્રેમ. તો ચપ્પલ મૂકી દે ઠેકાણે, પેલો પંખો ચાલુ કરી દે, એસી બંધ કરી દે, વહેલા પાછા આવજો. 52 બાવની કરતા આપણે 5200 વખત બોલીએ છીએ. જપ કરતા કરતા બોલીએ છીએ, પાઠ કરતા કરતા મોબાઈલ મચેડીએ છીએ.
એક નિયમ આજે ખરેખર બધાએ સત્સંગમાં લેવો જોઈએ કે જ્યારે આપણે ઉપાસના કરીએ ત્યારે મોબાઈલને સાયલેન્ટ કરી દઈએ. આ ખરેખર નિયમ લેવા જેવો છે. આપણું ઘણું બધું ભજન એકાગ્રતા મોબાઈલ નષ્ટ કરી દે છે. અત્યારના સમયમાં સૌથી વધારે એકાગ્રતા નષ્ટ કરનારું સાધન મોબાઈલ છે. અને એટલા માટે જ દત્ત ભગવાને આ સરકારને, અત્યારે જો ભગવાન ગુરુ કરવાનો હોય તો મોબાઈલને ચોક્કસ કરે. એની પાછળ પણ કારણ કાલે ચર્ચા કરીશું. એની પાછળનું કારણ બહુ મોટું છે, એની કાલે ચર્ચા કરીશું. આ મોબાઈલના કારણે આપણું ઘણું બધું સાધન, ઘણું બધું ભજન નષ્ટ થઈ જાય છે. કારણ આપણી એકાગ્રતા સધાતી, પછી આપણે 52 પાઠ કરીએ છીએ પણ એનું ફળ મળતું નથી, કારણ કે એ એકાગ્ર ચિત્તથી થતા નથી. આપણે પાઠ કરવા બેસીએ, જપ કરવા બેસીએ, પારાયણ કરવા બેસીએ અને તે વખતે એકાગ્રતા ન સધાય તો શું થાય? મન ભટક્યા કરે. માલા તો કર્મે ફિરે, માલા તો કર્મે ફિરે. મનવા 10 દિશ માહી. મન ક્યાં ફરે? 10 દિશામાં. જીવહા તો મુખ મેં ફિરે. જીભ મન મોઢામાં જ ફર્યા કરે. માલા તો કર્મે ફિરે, મનવા 10 દિશ માહી. જીવહા તો મુખ મેં ફિરે, યહ તો સુમિરન નાહી. અને સ્મરણ ના કહેવાય. અને જ્યારે મન ભટકવા લાગે ત્યારે શું કરવાનું? આ ભજન ગાવાનું. મન મૂડ જાણ, મન મૂડ જાણ, અરે પાપા કા મારે છે અમથા આપ. મૂઢ અજાણ મન જાણ, પાપા કા મારે છે અમથામાં. મન મૂડ અજાણ, મન મૂડ અજાણ, પાપા કા મારે છે અમથાભમાં. મન મૂડ જાન, મન મૂડ જાન, પાપા કા મારે છે અમથાભમાં. વળમૂળ નિશાન, વળમૂળ નિશાન, જેણે રે સંરક્ષણ કીધું ગાભમાં. વળમૂળ નિશાન, વળમૂળ નિશાન, જેને રે સંરક્ષણ કીધું ગાભમાં. પળ પળમાં જાય કહા દોડી. પળ પળમાં જાય કહા દોડી. શરણું ભગવંત તણું છોડી. શરણું ભગવંત તણું છોડી. આખર નાવે ફૂટી કોડી. આખર નાવે ફૂટી કોડી. આખર નાવે ફૂટી કોડી. મન મૂડ અજાણ, મન મૂડ અજાણ, પાપા કા મારે છે અમથાભમાં. મન મૂડ જાન, મન મૂડ જાન, પાપા કા મારે છે અમથા હવે આભમાં. જો અહીંયા આગળ બાપજીએ મનને મૂળ કીધું. કેમ? કે એને સમજણ નથી પડતી એટલે ફાંફા મારે છે. એકાગ્ર થઈ શકાતું કોના કારણે? મનના કારણે. એ મનનો નિગ્રહ કેવી રીતે કરવો? સરકારને ગુરુ બનાવીને. એ જે રીતે એકાગ્રતાપૂર્વક પોતાના કામમાં તલ્લીન છે અને એને એકાગ્રતાના કારણે આસન સિદ્ધ થયું છે, એકાગ્રતાના કારણે એની પાસેથી કોઈ પણ પસાર થાય છે એને ખબર પડતી નથી. એવી જ રીતે આ મન આપણને એકાગ્ર થવા દેતું નથી. એટલે બાપજી અહીંયા આગળ હવે બીજા ભજનમાં મનને મરકટ કહે છે. મન મરકટ રે, મન મરકટ રે, કેમ ભમે છે નિત
સમણું રે લેશને માકળથી અંદર વાળીએ સુખ સમણું રે સુખ સમણું રે લેશને માકળથી અંદર વાળીએ જેમ જેમ રમાડું હું તુજને જેમ જેમ રમાડું હું તુજને તેમ તેમ પછાડી તું મુજને તેમ તેમ પછાડે તું મુજને ફટ ફટ રે નગણા ફટ તુજને ફટ ફટ રે નગણા ફટ તુજને ફટ ફટ રે નગણા ફટ તુજને મન મરકટ રે હો મન મરકટ રે કેમ બમે છે નિત નિત નૂતન દાળીએ રે મન મરકટ રે મન મરકટ રે કેમ બમે છે નિત નિત નૂતન દાડીએ નગણો કોને કહેવાય? કોઈએ તમને એક વખત કંઈ આપ્યું, આપણને જરૂર છે, માન લો કે તમને જરૂર છે 5,000 રૂપિયાની અને તમને કોઈએ 6,000 આપ્યા, તો તમે કૃતજ્ઞ થઈ જશો ને કે હા બહુ સારું થયું. પછી બીજી વખત તમને જરૂર પડીને એમણે 10,000 આપ્યા, ત્રીજી વખત 25,000 આપ્યા, ચોથી વખત 50,000 આપ્યા. એ માણસે તમને કંઈક કામ કરવાનું કીધું નજીવું કે જરાક એક ધક્કો ખાઈને 10 રૂપિયાનું દહીં લઈ આવો ને મારા માટે, અને તમે શું કહી દો? નહીં, હું કંઈ તારા બાપનો નોકર છું, હું નહીં જાઉં. તને શું કહેવાય? નગણો કહેવાય. અહીંયા બાપજી કોને કહી રહ્યા છે નગણું? મનને. કેમ કહી રહ્યા છે? અરે હું કેટલું બધું તું કહે છે તેવું કર્યા કરું છું, છતાં પણ તું મને એકાગ્ર થવામાં મદદરૂપ નથી થતો અને વધારે ને વધારે મને પજવે છે. આ આંતરિક વિષય છે. સારી સ્થિતિના ઉપાસકો માટેનો, પોતાની ચિત્તવૃત્તિઓ માટેને ઓળખવા માટેનો, સમજવા માટેનો આંતરિક વિષય છે કે ભજનમાં બેસે છે અને મન ભટકે છે તો તે વખતે આ વિચાર કરવાનો છે કે અરે આખો દિવસ તો તું કહે છે તેવું હું કરું છું, હવે નહીં, આખર ના આવે ફૂટી કોડી, આખર જે આવવાનું છે તેનું જ હું કામ કરીશ. અને તન્મયતાપૂર્વક, એકાગ્રતાપૂર્વક આપણા ભજનમાં મહિમા દ્રઢ કરીને લાગી જવું. આ ગુણ ભગવાને સરકાર પાસેથી બાણ બનાવનારા જોડેથી લીધો. આ 22મો ગુરુ છે. 14 દોહરાની અંદર એનો અહીંયા આગળ ગુરુ મહારાજે ઉલ્લેખ કર્યો છે. જ્યારે એકાગ્રતા સધાય છે ત્યારે કેવા પ્રકારના ચમત્કારો થાય છે એવા થોડાક પ્રસંગો જોઈએ. ટોડલમર કરીને એક ગ્રંથકાર થઈ ગયા. ટોડલમર નામ સાંભળ્યું છે? એમણે ગ્રંથ લેખન કાર્ય શરૂ કર્યું. લગભગ 35 દિવસ સુધી એમનું ગ્રંથનું લેખન કાર્ય ચાલ્યું. એ કાર્ય કરવામાં એટલા બધા એકાગ્ર કે 24 કલાક બસ એના જ વિચારોની અંદર એ રહેતા. જ્યારે એ લેખન કાર્ય પૂરું થઈ ગયું અને 35-36 દિવસ સુધી કાર્ય ચાલ્યું ને 37મા દિવસે જ્યારે જમવા બેઠા ત્યારે એમણે એમની માતાને કીધું કે આ દાળમાં આજે મીઠું નથી નાખ્યું અને શાક આટલું બધું ખારું કર્યું છે, કેવી રસોઈ કરી છે? ત્યારે એમની માતાએ કીધું કે બેટા, હું 35 દિવસથી કોઈ વખત દાળમાં મીઠું નથી નાખતી, કોઈ વખત શાકમાં મીઠું નથી નાખતી, કોઈ વખત વધારે મરચું નાખી દઉં છું, પણ તે 35 દિવસ સુધી કોઈ ફરિયાદ ના કરી અને આજે ફરિયાદ કરે છે. તો કે માતાજી, હું ગ્રંથના કાર્યમાં એટલો બધો તલ્લીન હતો કે હું રસોઈ ખાતો હતો પણ મને એના સ્વાદનું જ્ઞાન. આટલી તલ્લીનતા ભજનમાં આપણી આવવી પણ આવતી નથી અને આવવાની પણ ક્યારે નથી આવતી. આપણને જે વિષય પ્રિય છે, બહુ ધ્યાનથી સમજવા જેવી વાત છે. આપણને ખાવું પ્રિય છે તો ખાવામાં તલ્લીનતા આવે છે. આપણને શોપિંગ પ્રિય છે તો એમાં આપણને તલ્લીનતા આવે છે. જે કાર્ય આપણને પ્રિય છે એ આપણે તલ્લીનતાપૂર્વક કરીએ છીએ, પણ ભગવાન પ્રિય નથી માટે એમનામાં તલ્લીનતા થતી નથી.
એ ભગવાનમાં પ્રીતિ થાય એ માટે જ આવા સત્સંગોનું આયોજન હોય છે. ભગવાનમાં પ્રેમ થાય તો તલ્લીનતા આવે. સ્વામી મહારાજનો ચતુર્માસી તિલકવાડામાં થયો. એક જણને ત્યાં સ્વામીજીએ ભિક્ષા લીધી એટલે એણે સ્વામી મહારાજને કીધું કે મારી પાસે શ્રીમદ ભગવદ્ ગીતા નથી, તમારી જોડે હોય તો મને આપશો. સ્વામી મહારાજે શું કીધું કે સારું, સાંજે આવીને લઈ જજે. હવે મધ્યાહન કાળે 1-1:30 વાગ્યાની આસપાસ સ્વામી મહારાજ ભિક્ષા કરીને એમની જ્યાં ઉતારો હતો કુટીએ આવ્યા અને બેસી ગયા. એમની પાસે ભગવદ્ ગીતા નથી, માત્ર પોતાની સ્મૃતિના આધારે 700 શ્લોકો ક્રમબદ્ધ રીતે લખ્યા અને 4 વાગ્યાને આપી દીધા. 700 શ્લોકો આપણે લખવા બેસીએ, જોઈને લખીએ ને તોય 3 કલાકમાં લખાય નહીં. આ એકાગ્રતાથી વાંચ્યું છે એ સ્મૃતિ, આ મેધાનો ચમત્કાર છે. બાપજીએ વડોદરાની વિદ્વત સભામાં પ્રવચન કર્યું, પછી એ ફાડીને ફેંકી દીધું. પછી પંડિતોએ કીધું કે અમારે પેલું પ્રવચન છાપવું છે. તો જેવું બાપજી બોલ્યા હતા એવું બેઠું લખીને આપ્યું. દત્તપ્રણતિની રચના થઈ અને દત્તપ્રણતિ આપી. પછી જ્યારે છાપવાની થઈ ત્યારે વચ્ચેના 7 શ્લોકો મિસિંગ હતા અને તે વખતે પણ ગુરુ મહારાજે યથાવત 7 શ્લોકો લખી આપ્યા. આ તો બહુ સામાન્ય વાત કહેવાય. આશ્ચર્ય તો ત્યારે છે જ્યારે દ્વિસહસ્ત્રી શ્રી ગુરુચરિત્રની રચના થઈ. એ રચનાના 13 વર્ષ પછી એ મૂળ ગ્રંથ સ્વામી મહારાજ પાસે નથી અને દ્વારકામાં ભગવાન આજ્ઞા કરે છે કે દ્વિસહસ્ત્રી પર ટીકા લખો. તો મૂળ ગ્રંથ જોડે ન હોવા છતાં સ્વામી મહારાજે 2000 શ્લોક પર ક્રમબદ્ધ ટીકા લખી. કેટલા વર્ષ પછી? 13 વર્ષ પછી. આ એકાગ્રતાના ચમત્કારો છે. લોકમાન્ય ટિળકના જીવન ચરિત્રમાં આવે છે કે એમનું જ્યારે ઓપરેશન કરવાનું હતું ત્યારે ટિળકે કીધું કે હું એનેસ્થેસિયા નહીં સૂંઘું. એ વખતે સીસી સૂંઘાડવામાં આવતી. તો કે હું સીસી નહીં સૂંઘું. તો કે તમને દર્દ થશે. તો કે ના, મને ભગવદ્ ગીતા આપી દેજો, હું શાંતિથી પાઠ કરીશ. 1 પાઠ પૂરો થશે, મને 2.5 કલાક થશે, ત્યાં સુધીમાં ઓપરેશન થઈ જશે. તો કે હા, થઈ જશે. વગર સીસી સૂંઘે 2.5 કલાક સુધી એમણે ભગવદ્ ગીતાનો પાઠ સૂતા કર્યો અને આ બાજુ ડૉક્ટરોએ એમનું ઓપરેશન પૂરું કર્યું. એમને ખબર પણ નથી પડી કે મારું શરીરનું ઓપરેશન થઈ રહ્યું છે. આ એકાગ્રતાના ચમત્કારો છે. એક મૂર્તિકાર મૂર્તિ બનાવી રહ્યો હતો અને ત્યારે ત્યાં એની પાસે જઈને એક જણે 2-3 પ્રશ્ન કર્યા અને ઊભો રહ્યો કે હમણાં જવાબ આપશે. એટલે એનું થોડું કામ પૂરું થયું એટલે એણે છીણી હથોડી મૂકી દીધી અને એને કીધું કે બોલ, તું શું કહેતો હતો? તો કે મેં પ્રશ્ન પૂછ્યા ને. તો કે મને એવું લાગ્યું ખરું કે તું કંઈ બોલી રહ્યો છે, પણ તારો પ્રશ્ન મને સંભળાયો નથી. ભજન માટે આવી એકાગ્રતાની આવશ્યકતા છે. આ ગુણ કોની જોડેથી પ્રાપ્ત થયો? સરકાર બાણ બનાવનારા જોડેથી. આટલી એકાગ્રતા હોય તો ભજન થઈ શકે. તો એને કરવામાં આવેલું કર્મ ભજન કહેવાય. અને એ ભજનનું ફળ તન્મયતા છે. એ ભજનનું ફળ તો ત્રીજો ગુણ છે તન્મયતા. એકાગ્રતા સાધન છે અને તન્મયતા એ સાધનની સિદ્ધિ છે. આપણે એકાગ્રતા સાધવાનો પ્રયત્ન કરવાનો છે. તન્મયતા આપોઆપ આવી જશે. આપણે તન્મય થઈ શકીશું નહીં, તન્મય થઈ જવાશે જો એકાગ્રતા સાધી હશે તો. પણ આપણે તો વ્યસની જીવ છે અને આપણી તન્મયતા, આપણી એકાગ્રતા વ્યસનમાં છે. માટે પહેલું સત્ર અહીંયા આગળ આપણે અટકાવવું પડે છે. એટલે જેટલા ઝડપથી પાછા આવીશું એટલા ઝડપથી સત્સંગમાં તન્મય થઈ શકીશું. અવધૂત ચિંતન શ્રી અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. એટલો સરસ વિષય ચાલે છે કે એવું લાગે કે બ્રેક નહીં પડે તો સારું, પણ આપણા બધાની જે વ્યસનની વાત થઈ એટલે બ્રેક પાડવો જરૂરી છે. ખાસ અગત્યની વાત એ છે કે કાલે આપણે પેન ડ્રાઈવની વાત કરી હતી કે આ દુર્લભ સત્સંગ, આ સત્સંગ કેટલાયના જીવન બદલી શકે એટલી ક્ષમતા ધરાવે છે.
શ્રેય શું છે, પ્રેય શું છે, જળ શું છે, ચેતન શું છે, એ બધું જ અત્યારથી 1 થી 21 સત્સંગ જે થયા એની અંદર જે બધું જ આવી ગયું તે બધું જ એક પેનડ્રાઈવની અંદર લઈ લેવામાં આવ્યું છે. અને જે કંઈ જિજ્ઞાસુઓએ પોતાના જીવનની અંદર આનું ચિંતન મનન કરવું હોય તો એ પેનડ્રાઈવ ઉપલબ્ધ થશે, પણ અત્યારે ઉપલબ્ધમાં હાજરમાં નથી. તો રિસેસ પછી આ કાગળ અને પેન વારાફરતી ક્રમબદ્ધ બધાની પાસે આવશે તો પોતાનું નામ અને નંબર લખી લેવો અને ઉપર સમીપભાઈ પટેલ એમ નંબર લખ્યો છે તે નંબર તમારે નોંધ કરી લેવો, જેથી કરીને તમે એમનો સંપર્ક કરી શકો અને પેનડ્રાઈવ મેળવી શકો. વધુ સમય ન લેતા મહારાજ શ્રી અહીંયાથી જાય પછી આપણે આપણું સ્થાન છોડીશું અને જેમ બને તેમ જલ્દી ફરીથી પાછા આ સત્સંગની અંદર તરબોળ થવા માટે પોતાનું સ્થાન લઈ લેશું. ગુરુદેવ દત્ત. એક મારે વિશેષ આગ્રહપૂર્વક વાત કરવાની છે કે જે સાંભળવાના હોય તે જ પેનડ્રાઈવ લેજો, કારણ કે પેનડ્રાઈવ બનાવતી વખતે આ જિગીશભાઈ, સમીરભાઈ લોકો બહુ સમય અને શ્રમ કરતા હોય છે. એટલે આ એવું નથી કે ભાઈ એડવર્ટાઇઝ ગઈકાલે પણ બોલ્યા હતા, આજે પણ બોલ્યા હતા, એટલે એડવર્ટાઇઝ નથી. જેને જરૂર હોય, જે સાંભળવાના હોય તે જ લેજો, ન સાંભળવાના હોય તો ન લેશો, કે જેથી એટલો સમય ને શ્રમ ઓછો વપરાય. ગુરુદેવ દત્ત.